મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે સાંભળ બેની હરી રીઝાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો, સાંભળ બેની હરી રીઝાની રીતડી. એ સૌ મોટામાં મોટું દેહાભિમાન છે એ આપણને હેરાન કરે. જેમ વિશ્વામિત્રને વશિષ્ઠ જ્યારે મળે ત્યારે એમને કહેતા કે આવો રાજર્ષિ, એટલે પહેલા ગધીર પ્રદેશના એ રાજા હતા, પછી સાધુ થયેલા, પરંતુ રાજાનો ભાવ ગયેલો નહીં એટલે એમને બ્રહ્મર્ષિ નહીં કહેતા પણ રાજર્ષિ કહેતા. એટલે એમને એમના દેહાભિમાનનું ખંડન લાગે એટલે એના એક છોકરાને કાપી નાખે. એવા 100 છોકરાઓ કાપી નાખેલા, એવી પ્રકારના હતા. મને યાદ છે કે યોગીજી મહારાજ એક વખત મુંબઈમાં હતા બહુ વર્ષો પહેલા, અને એક ઘર પધરામણી ગયેલા, અને એક ભાઈએ અમારા બધાની હાજરીમાં હરિભક્તોની સ્વામીને નહીં કહેવાનું બધું કહ્યું યોગી મહારાજને. એટલે હરિભક્તોને બધા તો જરા થોડા ઉશ્કેરાયેલા, પણ સ્વામીએ બધાને કંઈ બોલવાનું નહીં કહ્યું. અને આ પ્રમાણે એવી રીતે જોયું કે યોગીજી મહારાજના મોઢા ઉપર કોઈ ફરક નહીં. આ આપણું નજરે જોયેલું હતું યોગીજી મહારાજનું. એવું જ પ્રમુખ સ્વામીનું 1985માં સુવર્ણ તોલાન સાંજે કોઈ ગમે તેમ બોલી ગયો, એ પણ જોયેલું. એટલે જેને દેહાભિમાન ન હોય એ કોઈ પણ પ્રસંગમાં ગરમ ના થાય, એને કશું જ એને અસર જ ન થાય, એવી પ્રકારે આપણે જોઈએ. બાકી દેહાભિમાની વાળા હોય ને એ તો બંગલામાં અને મોટરમાં, અરે શું કહેવાય, મોટા ગાર્ડન વાળો બંગલો એમાં રહેતા હોય, અને કોઈ દેશકાળ બદલાઈ ગયા અને એપાર્ટમેન્ટમાં રહેવાનું જવું પડે ને તો બહુ ધક્કો લાગે ને. ઓ બાપા મારું હવે આવું, એને એમ થાય કે કોઈક મને આવું કહેશે કે તમે એપાર્ટમેન્ટમાં સરનામું કે A4 રૂમ ફ્લેટ નંબર આ હારું કે મારું આમ શું કહેવાય, નહીં તો પહેલાં જ મારું તો બંગલાનું નામ હતું પહેલાં, અને આવું કેમ થઈ ગયું, તો ધક્કો લાગી જાય. આપણે જોઈએ કે કોઈને બધું મોટી મર્સિડીઝ બધું ફેરવતા હોય અને પછી દેશકાળમાં બધું જતું રહે અને પછી બસમાં ફરવું પડે, અને કોઈ કહે અરે તમે બસમાં, ત્યારે એના કરતાં કે હાલીને ગયો હતો સારું થાય કે વોકિંગ કરું છું એમ કહેવાય. સારું, આ તો કેટલું ખોટું દેખાણું. એટલે આ બધું દેહાભિમાનીઓને છે ને આવું બધું બહુ હોય છે, એટલે બધી મુશ્કેલીઓ બધી હોય છે. તમે જુઓ કે આ પ્રમાણે આપણા દેહાભિમાનીઓ બધા સત્સંગીઓમાં પણ કોક વખત એવું છલકાઈ જાય. આ પાર્કિંગ વખતે છે ને બધું બહુ થાય. પેલા સ્વયંસેવકો કહે કે ભાઈ વડીલ અહીં પાર્કિંગ કરો એટલે શું બીજાને નડે નહીં અને આ બરોબર વ્યવસ્થિત રીતે થાય, કે ના હું તો અહીં જ કરવાનું, જે થાય કરી લે, અને ઝઘડો કરે લાફોય મારી દે પેલાને. હવે દાખલા અહીંયા અમદાવાદમાં બનેલા છે, પણ બધા સહન કરી લે છે. પણ એમાં આપણું તો દેહાભિમાન ઉગાડું થાય છે ને, એટલે આવી પ્રકારની ઉપાધિ થાય. દ્રૌપદીએ જેમ દુર્યોધનને અંધના અંધ કયા અને એના દેહાભિમાનને લઈને આખું મહાભારત ઊભું થઈ ગયું. એટલે આવો પ્રસંગ થાય. યોગીજી મહારાજ જ્યારે ગોંડલમાં હતા અને એમનો જન્મ જયંતિ મહોત્સવ હતો 1967માં, 76મો જન્મ જયંતિ મહોત્સવ, અને દુલાકાક પણ આવેલા અને ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત હતા. અને પછી ત્યાંથી જે બધા આપણા જે રોસૈયા સંતો હતા ને એમને થયું કે લાવો ને આપણે પણ યોગી બાપાના આ બધા ઉત્સવનો લાભ લઈએ સભાનો. એટલે સભાનો લાભ લેવા આવ્યા. ત્યાં બન્યું એવું કે એટલી બધી ગીર્દી હતી તે લોકો કલાકે સભામાંથી ઉતારે આવ્યા, તો રસોઈ તો તૈયાર નથી. યોગી બાપા મોટરમાં ફટ લઈને આવી ગયા અને જોયું કે બધું શાક બાકને એમને પડ્યું છે. એટલે યોગી મહારાજ ભાજી સાફ કરવા બેસી ગયા અને ભાજી સુધારવા, અને દુલાકાકને હવે વિદાય લેવી હતી કે ચાલો યોગી માને મળતો જવું. તો ત્યાં આવ્યા તો કોઈ દેખાયું નહીં રૂમમાં. બહાર ગયા ત્યાં પ્રમુખ સ્વામી મળ્યા એમને કે ક્યાં શું હતું, કે યોગી બાપાનો આશીર્વાદ લઈ લો, પણ કોઈ છે નહીં રૂમમાં. કે અંદર જ છે રૂમમાં. કે ના હોય, હું જઈ આવ્યો. અંદર લઈ ગયા, બધા સંતોના ભેગા બેહીને યોગીજી મહારાજ ભાજી ચૂંટતા હતા. કે આ ક્યાંથી સમજાય મને, આ હમણાં કલાક પહેલા તો ભવ્ય સભા અને આ બાજુ બેસી ગયા. એટલે એમને એમના મનમાં જેવું કશું નહીં. યોગીજી મહારાજના કોઈ વખાણ કરે ને તો બધા તાલી વગાડે, તો યોગી મહારાજ ભેગી તાલી વગાડે. એટલે પેલા હીરાલાલ સોઢા કે આ કેવું મળું, આ એમના વખાણ થાય છે તાલી. પછી એમણે સમાધાન કર્યું કે આપણે પૂછીએ ને સ્વામી તમે તો કેમ તાલી વગાડી, આ તમારા વખાણ કરે. સ્વામી કે બધાએ વગાડી એટલે મેં વગાડી. કે એટલે એમને ખબર જ નહીં કોના વખાણ થાય છે, એવી પ્રકારનું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એક વખત અલ્હાબાદમાં પધારેલા અને એ વખતે પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિરમાં, ત્યારે એ વખતે બધી અલ્પાહારની બધી ડીશો હતી. એટલે સ્વામી આમ સરખી કરવા માંડ્યા. પેલા જોઈ જ રહ્યા કે આ તો કેવું કહેવાય. એક સંત હતા, એ બોલ્યા કે પ્રમુખ સ્વામી બહુ સરળ છે. ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે સાધુતાનું પ્રથમ લક્ષણ જ આ છે કે એમને દેહાભિમાન જરા પણ
નથી. એવી પ્રકારના યોગીજી મહારાજનું જીવન આપણે પ્રમુખ સ્વામીનું પણ બધાએ જોયેલું છે. એટલે આ ઉપરથી જરા ખબર પડે કે દેહાભિમાન છોડવું એ બધું ઘણું અઘરું છે. એક સાધુ હતા ને, એમને હંમેશા સિગ્રામમાં બેસવાનો હક હતો. સિગ્રામમાં બેસવાનો હક એટલે શું કે સિગ્રામ હોય છે, પેલો આપણે ડમણિયું કહીએ, ચાલો ને એવું, એની અંદર બેસે. કારણ કે ત્યાં સાધુ અને સદગુરુઓને સિગ્રામ હોય, સામાન્ય સાધુને ગાડું હોય એવું હોય. એક વખત ભાઈ સિગ્રામ આવ્યો નહીં અને ગાડું હતું અને ચાલવાનું કે જવાનું તો 15 ગાળું. એટલે એ વખતે બધા સાધુ તો ગાડામાં બેસી ગયા, પણ આ સદગુરુ બેઠા નહીં. એટલે બધાએ કહ્યું કે સ્વામી સિગ્રામ આવ્યું નથી અને અંતર બહુ લાંબુ છે, મારે બેસી જાઓ ને. એટલે પછી શું આમ તમારે તકલીફ થશે, ઉંમર છે તમારી. કે ના પગ છૂટા થાય છે, વાંધો નહીં આવે. એના મનમાં એમ હતું કે જો હું ગાડામાં બેસી જઉં તો એવું નક્કી થાય કે આને સિગ્રામ વગર પણ ચાલે છે, એટલે મારો સિગ્રામનો હક જતો રહે. બીજું કંઈ કારણ નહોતું. કારણ એ હતું કે પછી મારો સિગ્રામનો હક જ જતો રહે, કાં તો ગાડામાં જાય છે, વાંધો જવા દો. તો આવા માટે પગ છૂટા કર્યા બિચારા કેટલા વખત સુધી. આવું બધું થાય. એટલે આવી પ્રકારનું હોય. એક વખત એક આવો જ પગ છૂટા થવાનો પ્રસંગ કે સદગુરુઓની ગાદીઓ હોય, પેલા જૂના મંદિરમાં ગાદીઓ બધી હોય. એટલે ગાદીમાં હવે ચેલો ગાદી નાખે તો ચેલો કંઈક મોડો આવ્યો હશે, એટલે પેલા સદગુરુ છે ને બિચારા માટા મારતા હતા. સ્વામી કેમ ફરો છે ને, ખાલી એમ પગ છૂટા કરે. બોલો ગાદી નાખે પછી બેહે ને, એમનો તો બેહાય નહીં, અને પોતે ગાદી નાખે તો ખરાબ દેખાય. એટલે આવું બધું બની જાય. આવા ઘણા પ્રસંગો બને. એક વખતે તો એવું થયું કે એક ગુરુ હતા ને, એનું પત્તર હંમેશા ચેલો ધોવે. અહીંયા આપણે ત્યાં પણ ધોવે છે, ચેલો હોય ને જોડિયા સાધુ સેવામાં, એ સદગુરુનું પત્તર ધોવે, બરોબર છે. તે એક દિવસ છે ને ચેલાએ ઉપવાસ કરેલો, અને કોણ જાણે ચેલો ભૂલી ગયો, ઊંઘી ગયો, ખબર નહીં, એ આવ્યો જ નહીં જમવા. એટલે સદગુરુને થયું કે હું આજે જો જમવા જઈશ, ચેલો છે નહીં, તો પત્તરનું શું થશે? કારણ કે પત્તર પછી મારે ધોવા જવું પડશે. અને લોકો બધા કહે છે, ઓહ સ્વામી ધોશે મારું નહીં કોઈ, પણ આમ કહેશે તમે પત્તર ધોવો છો, તો આપણને બહુ ઝાટકો લાગશે. તો એને ભેગો ઉપવાસ ખેંચી કાઢ્યો, લેવા દેવા કરનો સદગુરુએ. એને કે આપણે ઉપવાસ કરી નાખીએ. એટલે દેહાભિમાનથી આવો દુઃખી થાય, હાલતો જાય, પોતે ઉપવાસ ખેંચી નાખે. ભાઈ કઈ નહીં, આપણે ધોઈ નાખીએ પત્તરમાં, શું મોટી વાત છે. અને આ બાજુ આપણે કાલે બધું સાંભળ્યું ને, મારા પોતાના કપડાએ ધોઈ નાખે, બધાના આમ બધા પગ દાબે, આવું બધું આપણે જોયેલું એમનું. તો આ દેહાભિમાન છે ને એ બહુ ભયંકર છે. એ છૂટવું એ ઘણું બધું અઘરું છે. એટલા માટે 19/12/85 અમદાવાદમાં સ્વામીની જન્મ જયંતિ ઉજવાઈ, ત્યારે એ વખતે બધા હાર તોરાથી સ્વાગત કરતા હતા. તમે જોજો એ વખતે સ્વામીનું મોઢું એકદમ ઉદાસ જેવું, જાણે એમાં હરખાઈ ગયા હોય ને એવું કોઈ દિવસ મોઢા ઉપર આપણને લાગે નહીં. આ એક બહુ મોટું છે. પ્રમુખ સ્વામીના આટલા બધા સન્માન થાય છે, પણ એમના મોઢાની એક રેખા ફરતી નથી. બીજો તો આમ જોન તેમ જોન, ઉપર જોન નીચે જોન. એક સાધુની મેં વિડીયો જોયેલી, એમને શું કહેવાય હાથી ઉપર બેહાડ્યા હતા, અને પછી એમને ઘરે યાત્રા હતી. તે પછી છે ને ડાફોળિયા મારે ચારે બાજુ, પછી ઉપરથી પેલી ફૂલ યાત્રા ફૂલ પડતા હતા ને હેલિકોપ્ટર ઉપર જોવે, અને બધાને કહેજો આ શું છે. અને યોગીજી મહારાજ તો આંખો બંધ કરીને બેઠા સ્વામિનારાયણ માળા ફેરવતા, ઉતરવાનું ત્યારે ઉતરે. આખી વાત જ જુદી બની જાય. એટલા માટે મૂકવું છે પંચ વિષય દેહાભિમાન. અને ત્રીજું છે અવળો પક્ષ. પક્ષ એટલે સુરતપણું. એ તો શ્રીજી મહારાજે એનો તો બહુ પ્રતિપાદન કર્યું છે. સુરતપણાનો શબ્દ પક્ષ શબ્દથી આપણા ત્યાં સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. એટલે આ અવળો પક્ષ છે ને એ બહુ તોડી પાડે. એટલે આવું થાય. જેમ વડોદરામાં આપણે જોયું કે મુક્તાનંદ સ્વામીએ સભા જીતી લીધી, ત્યારે નિર્વિકલ્પાનંદ અને હરિયાનંદને લાગ્યું કે અમે પણ વિદ્વાન, અને કેમ આવું બધું થયું. એટલે એ પ્રમાણે એ મહારાજ વિશે દ્વેષ થયો અને નીકળી ગયા. અને પછી દીનાનાથ ભટ્ટને મળ્યા, અને દીનાનાથ ભટ્ટને કહ્યું કે તમે આવા મહાવિદ્વાન, તમે આટલું બધું શાસ્ત્રોનું આ બધું અહીંયા આગળ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, તમે આખું બધું એમાં મદદરૂપ નહીં પણ પૂરેપૂરા અંદર જોડાયેલા. અને શિક્ષાપત્રીમાં માયારામ ભટ્ટનું નામ છે. અત્યાર સુધી એને ખબર નહોતી. એને કંઈ મહારાજે કહ્યું એટલે મૂક્યું હશે, પણ આ કહ્યું તારે યાદ હા એ મારું અત્યારે મારા ધ્યાન બહાર રહી ગયો હતો. અને પછી એને ખોટું લાગ્યું. તો જુઓ અવળો પક્ષ. હવે ખબર નહીં, નિર્વિકલ્પાનંદ તો વિચિત્ર માણસ છે, પણ એના પક્ષમાં એ ભળ્યા. અને પછી આ બધા છે ને કાંદાસના ત્યાં બુવા ગામમાં ગયા. એ બુવા ગામમાં કાંદાસ છે ને આમોદની નજીક જ બુવા ગામ છે ખાનમમાં. એટલે મહારાજે કહેલું કે આ દીનાનાથ ભટ્ટને તમારે દાણા દોણી 12 મહિને વર્ષા સ્નાનના રૂપે આપવા, બ્રાહ્મણ છે એટલે આપતા હતા. એટલે પછી એ લોકો કે આપણે કાંદાસના ત્યાં જઈએ.
અને કાંદાસને જાય ત્યાં જઈને ગયા, એમને જમાડ્યા. અને પછી કોઈ બોલો કેમ આવવાનું થયું? હરિયાનંદ અને બે અને પેલા દીનાનાથ ભટ્ટ એ કહે જુઓ ને આ મહારાજની કોઈ રીત છે? શ્રીજી મહારાજે તમે જુઓ આ બધું અમારા જેવા વિદ્વાનોની કોઈ કિંમત નથી, આવું બધું છે તેવું બધું છે. પેલા એકદમ ચોંકી ગયા અંદાજ, બાકી હેત બહુ હતો એમને, પણ એમને જોયું કાં તો વાત જુદી બની. એટલે ઘરમાં ગયા, ઘરમાં જઈને લાકડી લઈ આવ્યા. આ તો કે તમે મને વાત પછી કરી એટલે મેં જમાડ્યા. હવે આ ઘરમાં જો પગ મૂકશો ને આ તો લાકડીથી ભોળા ફોડી નાખીશ કે તમારા બધાના. અને જો બ્રાહ્મણ હું અત્યાર સુધી તને પ્રશાસન આપતો હતો, હવે આજથી કોઈ દાડો મારા ક્યાં આવવાનું નહીં, હું તારા ત્યાં કોઈ દિવસ એક દાણો મોકલીશ નહીં. કાઢી મૂક્યા ખખડાઈને બરોબર. તો જો એ આવડા પક્ષમાં પેઠા નહીં અને પેલો દીનાનાથ ભટ્ટ પેસી ગયો. એટલે આવું થયું. પછી તો એની દીકરીને ભૂત વળી ગયું, પાછા આવ્યા ની આખી કથા જુદી છે. પણ આવું બધું બની જાય છે. એટલે આપણને ખબર ના હોય તો આવી પરિસ્થિતિ થાય. એટલા માટે મહારાજે કહ્યું સવળો પક્ષ લેવો. એ તો અંત્યના 7મામાં કહ્યું કે પક્ષ લેતા થકે આબરૂ વધો અથવા ઘટો, માન થાવ અપમાન થાવ, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તોનો પક્ષ મૂકવો નહીં. એ સવળો પક્ષ. પણ જો અવળા પક્ષમાં બેઠા ને તો અમારી સાથે યોગીજીમારના હસ્તે દીક્ષિત થયેલા અમારા મિત્રો બધા કહેવાય ઘણા મુક્તો, એ બધા 40 જણા અવળા પક્ષમાં સત્સંગ છોડીને ચાલ્યા ગયેલો. આ કેવું કહેવાય? પક્ષ જ ને, બીજું કઈ હતું જ નહીં કે બસ એનો પક્ષ રાખવાનો. એટલે આ તો સમજવાનું કે આપણને જેને દીક્ષા આપી એ યોગીજી મહારાજ ક્યાં અને એ ક્યાં. આપણે તો એની સાથે કઈ સંબંધ ના હોવો જોઈએ. અને સાચા કો ખોટા હોય યોગીજી મહારાજ જાણે, આપણે શું લેવા દેવા? આપણે તો યોગી મહારાજ પકડ્યા એટલે પકડ્યા, પણ આવા અવળા પક્ષમાં મોક્ષ બગાડી દીધો, એવી પ્રકારનું થાય છે. ઘણી વખતે તમે જુઓ કે તમે બધી આટલી બધી સેવા કરી હોય, બધું અહીંયા આગળ મંદિરમાં હોય ને તમને કોઈ કહે જોયું તમે આટલી બધી સેવા કરી, તમને ઉતારો બરોબર ના આપ્યો, તમને એર કન્ડિશન ના આપ્યું, સામાન્ય આપ્યું, તમારી તો કંઈ મંદિરમાં વેલ્યુ નથી. ત્યારે પેલા થાય ખરો તો વાત તો સાચી લાગે છે. એટલે તરત જ પાછું એમાં ભળી જાય અને બધું ખલાસ થઈ જાય. એટલા માટે આ પ્રમાણે આ અવળા પક્ષથી ઘણા બધાના કલ્યાણ અટકી ગયેલા છે. એટલા માટે યોગી બાબા કહે છે ગીતામાં કે અવળા પક્ષનો ત્યાગ કરી મહારાજ અને સ્વામીનો જ પક્ષ, એ સિવાય બીજો કોઈ પક્ષ છે જ નહીં. એટલે સુરત પણ એટલે પક્ષ બધા હરિભક્તો સાથે. પણ આ પ્રમાણે મોક્ષ માટે અવળા પક્ષમાં જો ભળી ગયા, અરે તો આપણો મોક્ષ ચોક્કસ બગડે. કારણ કે આપણા મનમાં એમ થાય કે ના ત્યાં મને મોક્ષ મળશે, પણ ત્યાં કંઈ છે જ નહીં. એવી વાત આપણે સમજી રાખવી. પછી ચોથું કહે છે કે સમજવું શું, કરવું શું, જાણવું શું, મૂકવું શું, અને હવે સમજવું શું. તો કે જે ભગવાનનું સ્વરૂપ છે ને એ સમજવાનું. આપણે જોઈએ ને કે દુનિયામાં આપણે ઘણી બધી વિદ્યાઓ ભણીએ છીએ. આ સમજવું એટલે જ્ઞાન, જાણવું એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે કે ઘણી પ્રકારની આપણે બધી વિદ્યાઓ ભણીએ છીએ. એટલે એ બધી વિદ્યાઓ અપરા વિદ્યા છે. પણ ભગવાનના સ્વરૂપને જેવું છે એવું સમજવું એ પરા વિદ્યા છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાંખ્ય અને યોગને સમજવા કરતા ભગવાનનું સ્વરૂપ સમજવું એ અધિક છે. સાંખ્ય અને યોગને બધું ઘણું સમજવાનું બરોબર છે, પણ ભગવાનનું સ્વરૂપ સમજવું ને એ સૌથી અધિક છે. કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે ને એ એકડો છે. અને આ જેને જાણી લીધું ને એને પછી બધું જાણી લીધું કહેવાય. જતલપુરની ઘણી ગઈ નજીકમાં મહારાજે 1865 યજ્ઞ કર્યો અને એ વખતે ઘઉં દળવા માટે એને આપેલા. અને એ દળીને આવી અને મહારાજે કહ્યું જા તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ત્યારે બધા વિચારમાં પડી ગયા કે આ કેવું, ખાલી ઘઉં મણ દળીને આવીને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. મહારાજ કે એ મને પુરુષોત્તમ જાણીને ઘઉં લઈ ગઈ છે કે આ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને મારા પાપ બળી જશે એમ સમજીને આ પ્રમાણે ઘઉં દળીને આવી છે. એટલા માટે આ છે. તમે ગમે એટલા તપ કરો, ત્યાગ કરો, સંતો ગોળા ખાઓ, એ પછી વગડામાં પડ્યા રહો, બધું જ કરો, પરંતુ હું જેવો છું એવું તમે ન સમજો ને તો મોક્ષ થવો અઘરો પડી જાય. અને આ બાઈએ કશું કર્યા વગર પણ જે સમજવાનું હતું એને સમજી લીધું મારું સ્વરૂપ. એટલે આ પ્રમાણે એનું મોક્ષની વાત મેં કહી. તો આ સમજવાનું ભગવાનનું સ્વરૂપ છે. પ્રથમના 37માં કહ્યું ને કરતા સાકાર સર્વોપરીને પ્રગટ. એવી રીતે આ વાત બરોબર સમજીએ તો આપણને વાંધો ના આવે. આપણે ભગવાનને કરતા હરતા સમજીએ તો ઘણા દુઃખો ઓછા થઈ જાય. કારણ કે કરતા હરતા આપણે કરતા સમજીએ છીએ મોટા ભાગે, હરતા સમજતા નથી. કોઈક આપણું તકલીફ થઈ જાય, કોઈ ધામમાં ગયું, કોઈક વેપારમાં આગું પાછું થઈ ગયું, આપણી પોતાની તબિયતમાં તકલીફ થઈ ગઈ, કંઈ ઘણી પ્રકારની મુશ્કેલીઓ થઈ ગઈ કંઈ, તો આપણે એમ સમજીએ કે આ તો મારું નખો જ કાઢ્યું. પણ જેવું કરતા છે ને આપણે બંગલો થઈ જાય, મોટર થઈ જાય, તબિયત સારી રહે તો એ બરોબર છે કે ભગવાનની દયા હો આપણી પર બહુ. પણ જ્યારે આવું થઈ જાય ત્યારે પણ દયા સમજવી કે કરતા હરતા બંને સમજવા. બીજું છે ને વિષયમાં મન તણાય છે ત્યાં સુધી સ્વરૂપ સમજાણું નથી. એટલે આ પણ સમજવા જેવું. કાર્યાણીની અંદર
એટલે આ વિષયમાં જો આ મન તણાય એની વાત મારા એ મધ્યના 13માં કહી કે આ સ્વરૂપ છે જેવું છે એવું સમજાશે તો કામાદિક વિષયો જીતવામાં સહેજે પ્રયાસ પડશે નહીં. તો આપણે બધું સિદ્ધિ 83 સમજવી કે આપણને કામ ક્રોધાદિકની અંદર આમ લેવાઈ જઈએ છે. એનો અર્થ એ થયો કે આ સ્વરૂપમાં જ સમજણ પડી નથી. ને તો માનશાનું આવે ગમે તે પરિસ્થિતિમાં ગમે તે સંજોગોની અંદર સત્સંગ મૂકીને જઈએ જ નહીં અને ગમે તે સંજોગોમાં કામાદિક વિકારોમાં લેવાઈએ જ નહીં તો બરોબર સ્વરૂપ સમજાઈ ગયું હોય તો. બાકી સ્વરૂપ ના સમજાયું હોય તો આ બધી ગરબડો થાય છે. આ મધ્યનું 13મું પકડી રાખવાનું. એટલે સમજીને સમજવાનું શું છે? ભગવાનનું સ્વરૂપ. જેમ ચિંતામણીનું બરોબર જેમ સમજાઈ ગઈ ને કે આ ચિંતામણી જ છે. પછી રૂપિયો આનો અને શું કહેવાય જૂના જમાનાના બધા પૈ ને બધું હતું એમાં કોઈને રસ પડે જ નહીં કોડીમાં, કારણ કે ચિંતામણી મળી ગઈ. એટલે એ સમજાઈ ગયું તો બીજામાંથી રસ ઓટોમેટિક ઓછો થઈ જાય. પંચાળાનું પહેલું વચરામૃત જે ભગવાનનું અક્ષરધામનું સુખ એટલે ભગવાનનું સુખ અધિક સમજાયું હોય તો બીજા કોઈ સુખમાં એની વૃત્તિ જાય નહીં, ઓટોમેટિક નીકળી જાય. જેમ કહે છે ને ગાયકવાડની હવેલીમાં બેઠો હોય અને પછી એને કંઈક ઝૂંપડામાં ચાલ્યા જતો હશે પોતાનો ભૂલમાં ના જાય એ બરોબર છે વ્યવસ્થિત છું અહીંયા આગળ. એટલે એવી રીતે જો ભગવાનના સ્વરૂપમાં મન પેસી ગયું હોય તો જગતમાં કોઈ દિવસે મન પછી જાય જ નહીં. એટલા માટે આ પણ સમજવું ભગવાન સર્વ કરતા છે તો આ બધું ઉપનિષદોએ આપણને સમજાવેલું છે. એટલા માટે આ પ્રમાણે આ ભગવાનને સર્વ કરતા માન્યા હોય તો પછી ભેંસ માંદી પડે કે આપણે માંદા પડીએ કે પછી વેપારમાં ખોટ આવે કે તબિયત લથડે, પરંતુ એ ભગવાનનું જ કર્યું બધું થાય છે એમ સમજીને રાજી રહેવું કે આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવસરે ઉદરે એક ઉદ્વેગ ભરવો. એવી રીતે સ્વામી જે પ્રિન્સ ચાર્લ્સના ત્યાં પધરામણી ગયા હતા લંડનમાં ત્યારે એને આ વાત કરેલી પ્રમુખ સ્વામીએ કે જે માથા ઉપર એક મણ પાણીની હેલ હોય ને તો આપણને બહુ વજન લાગે, પણ જો દરિયામાં ડૂબકી મારીએ અને કરોડો ટન પાણી ઉપર હોય તો આપણને ભાર ના લાગે. એવી રીતે ભગવાન ઉપર બધું નાખી દઈએ તો પછી આપણને ભાર ના લાગે. બાકી હું કરું એમાં આ બધું ભાર લાગશે. એટલે આ પ્રકારની વાત શ્રીજી મહારાજ આપણને સમજાવી છે. ત્યાર પછી કહે છે કે ભગવાન સર્વોપરી છે. આપણે બધાને ભગવાનના સ્વરૂપને સમજવું આ તો કરતા હરતા બધું સમજ્યા, પરંતુ સર્વોપરી સમજવું સાકાર તો આપણે સમજીએ છીએ, એમાં બહુ લાંબી ચિંતા બહુ ચર્ચા કરવાની જરૂર નથી. પરંતુ જે સર્વોપરી સમજવું એમાં ઘણા બધા અટક્યા. શ્રીજી મહારાજના વખતના 500 પરમહંસો પણ મહારાજને સર્વોપરી સમજવામાં બહુ પાછા પડતા હતા. એટલે કોઈ ગમે તેને કોઈ રામને કોઈ કૃષ્ણના બધા જે ઉપાસકો આવે ને એટલે તે બધા ભરાયેલા અને મહારાજનું જેવું છે સ્વરૂપ છે એવું સમજી શક્યા નહીં. જેમ આપણે કહીએ ને કે ભાઈ રામના ઉપાસક રામને સર્વોપરી માને, કૃષ્ણના કૃષ્ણને, માતાના સર્વોપરી માને, તો પછી આપણે આપણા જે ઈષ્ટદેવ છે એને સર્વોપરી માનવામાં શું વાંધો છે? દરેક પત્ની પોતાના પતિને સર્વોપરી માને કે મારા પતિ જેવું કોઈ નહીં. તો એ તો હકીકત છે કે એ રીતે પતિવ્રતાની ભક્તિ થાય. પછી કે ના એક્ટર ભણો પેલો સારો છે મારા પતિ કરતા, તો પછી ઉપાધિ થાય, કાઢી મૂકે. અને કે ના મારું તો અમદાવાદના બધા હરખા, તો એ ઉપાધિ. એટલે દરેક જગ્યાએ આપણે જોઈએ એકની જ ઉપાસના થાય છે. નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ, બેની કોઈ ઉપાસના કોઈ થતી નથી. એટલે શ્રીજી મહારાજ જનતાના 38માં કહ્યું કે આ બધા અવતારો છે બરોબર છે, એને આપણે નમસ્કાર કરવા પૂજવા અહીંયા પધરાવે છે. આપણે જોઈએ કે રાધા કૃષ્ણ છે, હનુમાન છે, ગણપતિ મહાદેવ બધું છે, નમસ્કાર કરવા પૂજવા એના માટે સોનાના સિંહાસનને બધું જ કર્યું છે. પરંતુ સર્વોપરી ભાવે ઉપાસના કરવા યોગ્ય તો તમને જે સ્વરૂપ મળ્યું એ છે. આ સમજવું, નહીં તો બધું ગોળખોળ બધું એક થઈ જાય, એનો કોઈ અર્થ જ ના રહે. એક વખતે કોઈ કહેલું કે નારાયણ દેવની કૃપાથી સ્વામિનારાયણનો ઉત્સવ સર્વોપરી અમારો ઉજવાયો. હવે હું આ કેવી રીતની વાક્ય રચના ગોઠવવી આમાં સમજણ નહીં પડતી. એટલે આવું બધું થયા કરે. એક વખતે શ્રીજી મહારાજ સર્વોપરીપણાની પોતે વાત કરતા હતા. એક સાધુ ઉભો થઈ ગયો કે સ્વામી મહારાજ સત્સંગી જીવન ખોટો થઈ જશે તમે આવું બોલશો તો. મારે કે સત્સંગ જીવ તો મારો કરાયેલો છે, હવે તને ગ્રંથમાં પ્રતીત હોય તો ગ્રંથના માંજન, હું હવે જાતે જ વિલ બદલી શકું છું. હું બોલું છું તો પછી તને પ્રતીતિ આવતી નથી. આવી પ્રકારની આવી લોકોને તંતી પકડાઈ ગયા શાસ્ત્રની. મહારાજના વખતમાં શાસ્ત્રની તંતી પકડાઈ ગઈ. બોલો, એમના ને અત્યારે તો પકડાયેલી જ છે ગણાય, પણ એ વખતે આવું બધું થઈ જાય. એટલે એવી નિષ્ઠા થઈ જાય તો ભાઈ દોરા ધાગા નાળિયેર એવો કંઈ વહેમ ન રહે. પછી આ પ્રમાણે આટલા બધા દેવતાઓ કેટલા માનવા? જેમ કે છે ને 33 કરોડ દેવતાઓ છે, કેટલા ઘરમાં ભેગા કરશો? પાર વગરના છે. એટલા માટે મહારાજ સ્વામીને ગુરુ પરંપરા બધું આવી ગયું. બાકી જે બધા દેવતાઓ હોય બધા તે આપણે તો શિક્ષાપત્રીમાં કહ્યું છે કે દ્રષ્ટવા શિવાલય આદિની દેવાગારાણી વર્તમાની, રસ્તામાં શિવાલય દેવાલય નમસ્કાર કરવા ભાવથી બસ. પણ બધું ઘર પધરાવવા જઈએ, મેળામાં ગયા બધું લઈ આવીએ
એના જેવું કરીએ તો ઉપાધિનો પાર નહીં રહે. એટલા માટે આ સર્વોપરી છે એ જ મહારાજ છે એવું સમજી અને આપણે બરોબર રહેવું. હવે એ ઘણા બધા છે ને, અમે એક જણે પૂછ્યું તમે કોને માનો? કે આપણે તો બધાને માનીએ. એટલે સમજવું કોઈને માનતો નથી. બધાને માને એમાં હું બરકત આવી? એનામાં કશું જ ના હોય. એટલે આ યોગીજી મહારાજ આ સર્વોપરીપણાની વાતની બહુ જ વાત કરતા. જેમ ગુણાતીતાનંદ સ્વામી અભિષેક બાપુને સર્વોપરી નિષ્ઠા બેસાડેલી, ઉનાના વાણિયાને પુરુષોત્તમપણાની માનતા આપેલી, બધા પ્રસંગો તો જાણીએ છીએ. પણ યોગીજી મહારાજ મને યાદ છે કે એક વખત મુંબઈમાં હતા અને એક હરિભગત હતા, એના સર્વોપરીપણું બેહતું નહોતું. સ્વામી અઠવાડિયું આદુ ખાઈને યોગીજી મહારાજ કપોળવાળીમાં એની પાછળ પડ્યા. 50 વર્ષ પહેલાની વાત, અને ફિટ કરાયું. અને એની સાથે એક આપણા સત્સંગી બીજા હતા, એ એના મિત્ર હતા. એને કહ્યું ખરું સ્વામીએ તો આના બધી વાતો કરી, પરંતુ એની વાતો સાંભળીને મારે જે ઢચું પચું હતું ને કાચું એ પાકું થઈ ગયું. કે તો 2 in 1 થઈ ગયું, બંનેને આ પ્રમાણે ગોઠવાઈ ગયું. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય નહીં. યાદ રાખજો, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય નહીં. એટલે અને બ્રહ્મરૂપ થયા વગર મહારાજની સેવામાં રહેવાય નહીં, એ બીજો પ્રસંગ છે. પણ પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય નહીં. જેમ અમોઘાનંદ છે, હવે એ મહારાજને રામથી આગળ જતા નહીં, રામ જ સમજે. હવે પાલાણામાં એક ભૈલાલભાઈ રહે, એ અમોઘાનંદ સ્વામીના શિષ્ય, વડતાલમાં એમની પાસે હંમેશા આવીને બેસે. હવે ભૈલાલભાઈને પછી છે ને ધામમાં જવાનું થયું, ત્યારે એ ધામમાં વયા ગયા. પછી છોકરાઓનો પ્રશ્ન એ થઈ ગયો કે આપણા બાપાએ વ્હીલ બનાવેલું અને ક્યાં મૂક્યું છે ખબર નથી આ ઘરમાં, કે હવે કરવું હું? બાપા તો ધામમાં ગયા. એટલે એ ગોપાળાનંદ સ્વામી આવ્યા, એમની પાસે ગયા કે અમારા બાપા ધામમાં ગયા છે ને વ્હીલ ક્યાં મૂક્યું એ ખબર નથી. એ કહે છે કે એમણે કેશવજીવનદાસ એમના સંત હતા સમાધિવાળા, એ કે અક્ષરધામમાં જઈને પૂછ્યા ને એમાં શું મોટી વાત છે? લ્યો, આ તો કેવું કહેવાય કે જેમ અહીં જઈને રાણીકમાં જઈને પૂછ્યા હોય એના જેવું હતું. એટલે પેલા અક્ષરધામમાં સમાધિમાં ગયા અને પછી બહાર આવ્યા અને કહ્યું સ્વામી ભૈલાલભાઈ તો અક્ષરધામમાં છે જ નહીં. પેલા છોકરાઓ કે અમારા બાપા બરોબર માળા માનસી ધ્યાન બધું બરોબર કરતા હતા અને અક્ષરધામમાં ના આવ્યું કેવું કહેવાય? એ કે પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે કોની પાસે બેસતા હતા? એ કે અમોઘાનંદ સ્વામી અત્યારે તો છે નહીં, અમે એ બહાર ગયા હશે બીજે, પણ અમોઘાનંદ સ્વામી સાથે જ બેસતા. ઓહો, એને તો રામથી વધારે મહારાજની કઈ ઉપાસના હતી નહીં. ફરી કહ્યું કે બધા વૈકુંઠમાં જાઓ. તો 2 જણા બેઠા હતા, અમોઘાનંદ સ્વામી રામકથા કરતા હતા અને ભૈલાલભાઈ પાછા તિંગલિયા પહેરીને આમ કથા સાંભળતા હતા. એ કે ઉભા રહો ભાઈ, આ પેલું વ્હીલ ક્યાં મૂક્યું છે? કે વચલો પાટડો છે ને એમાં ડાગળી કરીને મેં નાખેલું છે, ત્યાં મળી જશે. અને પછી તો પેલા આવ્યા સમાધિમાંથી બહાર એને વાત કરી, તો છોકરાએ વચલા પાટડાની ડાગળી કાઢી તો વ્હીલ મળી ગયો. અને વ્હીલ તો મળી ગયું, પણ એટલું નક્કી થઈ ગયું આપણા બાપુ અક્ષરધામમાં ગયો નથી. 2 વસ્તુ નક્કી થઈ ગઈ. અત્યારે તમે જાઓ ને પલાણામાં આજની તારીખે, ત્યાં એ લોકોએ પાટડા ઉપર પતરું મારેલું છે આજની તારીખે. હજી પણ એ ઘર એમનું એમ છે ભૈલાલભાઈનું. એટલે કહેવાનો અર્થ એવો છે કે જુઓ, મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર અક્ષરધામમાં જવાય નહીં. આ એક તો નિશ્ચિત જ છે. જો આ ના સમજીએ તો પછી બધું નકામું. એટલે સમજવું શું? ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું. જેમ ચક્રવર્તી રાજા હોય અને તમે એને ખંડીઓ કહો તો એનો દ્રોહ કર્યો કહેવાય ને, એવી રીતે આપણને ઘણા લોકો કહે છે કે તમે બધા બંડિયા છો. બંડ એટલે શું? કે જેમ રાજા હોય એની સામે કોઈ બંડ ઉપાડે અને કે આ રાજા નથી, હું રાજા છું. રાજાઓમાં આવું બનતું પહેલા, એટલે બંડ ઉપાડે, ફલાણાનું બંડ, ફલાણાનું બંડ એમ. એટલે એ બંડિયા કહેવાય, કારણ કે રાજા સર્વોપરી છે, એની સત્તાને માન્ય કરતા નથી ને પોતે આ પ્રમાણે આગળ આવવા પ્રયત્ન કરે છે. એવી રીતે સર્વોપરી શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એને ન માનીએ અને એને બીજા જેવા ગોઠવીએ, એ બંડ કર્યું કહેવાય ને મહારાજની સામે જ. તો બંડિયા કોણ? વિચાર કરજો ઘેર જઈને, હા, શબ્દો ઉપર ધ્યાન દઈને. તો આ મહારાજની સામે આ તો એક બંડ કહેવાય કે સર્વોપરી મહારાજને આપણે આ બીજા જેવા કરીએ તો ડિગ્રેડ કર્યા કહેવાય. એ તો બહુ ભયંકર દ્રોહ થઈ ગયો કહેવાય. એટલા માટે મહારાજે મધ્યના 9માં કહ્યું કે ભગવાનના સ્વરૂપનો જો દ્રોહ થાય, એટલે કહ્યું એને બીજા અવતાર જેવા કહેવા, એ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય. અને એના ભાષ્યમાં સેતુમાલા ટીકામાં સુધા સિંધુમાં લખ્યું છે કે તમે ગમે એટલા પ્રાયશ્ચિત કરો ને તો પણ એમાંથી તમે મુક્ત થઈ શકો નહીં. બીજા તો શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે કામ ક્રોધાદિકના, તો પણ ભગવાનના સ્વરૂપમાં એટલે ગળું કપાયા જેવું થઈ ગયું. એટલા માટે ભગવાનનું સ્વરૂપ છે એ બરોબર સમજવું એ આપણા બહુ સદભાગ્ય છે કે આપણા ત્યાં ગુણાતીત પરંપરામાં આ મહારાજનું સર્વોપરીપણું બરોબર વ્યવસ્થિત રીતે આપણે ત્યાં આ બધું એનું પ્રવર્તિત થાય છે. આપણે જોઈએ ને કે હવે સ્વરૂપ સમજવામાં
ભગવાનનું સ્વરૂપ કહે છે, ભગવાનનો યથાર્થ નિશ્ચય કરવો. તો મહારાજે લોયાના 12માં આ વાત સમજાવી. આમ તો આ પ્રાર્થના છે નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. બધા અમદાવાદ, મણિનગર બધું તમે જુઓ, બોચાસણ બધી જગ્યાએ બોલાય છે. પણ હવે પૂછીએ કે આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું થાય? બોલો તો છો, એનો અર્થ શું થાય? મહારાજનું સ્વરૂપ નિશ્ચય સર્વોપરી. એવું બધું નહીં. લોયાના 12માં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનું લક્ષણ કહ્યું છે કે જે અક્ષરના એક રૂવાડાના વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર એ રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. તો આમાં તો અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરીએ ત્યારે ભગવાનના સ્વરૂપને જેવું છે એવું સમજ્યા કહેવાય. સમજણ પડ્યા પછી. બાકી તો અમુક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા એવા છે અમુક કે જે લોકો મહારાજને સર્વોપરી માને છે પણ અક્ષરને માનતા નથી. અક્ષર સાથે વાંધો, હા, પછી ક્યાંથી મહારાજ સાથે હાંધો બેહે એને. એટલે એ મહારાજને સર્વોપરી કે અવતારોના અવતારી કે રામકૃષ્ણાદિકથી આપણે બોલીએ છીએ એવું જ બોલે, પણ અક્ષરને માને નહીં. અક્ષર તો તે જ છે ને આન તેની ઇધર ઉધર એવું બધું મહારાજના દર્શનેથી એવું એ બધું બોલે એને. એટલે આવી વાતો સમજે તો પણ એને સર્વોપરી નિશ્ચય કહેવાય નહીં. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ક્યારે કહેવાય? મહારાજના સ્વરૂપનો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની આપણે ઉપાસના કરીએ તો જ આપણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા કહેવાઈએ. અને એ જે મોનોપોલી છે ફક્ત BAPS પાસે જ, બીજા કોઈ જગ્યાએ નથી. આપણે જ આ બરોબર વ્યવસ્થિત રીતે મહારાજની આજ્ઞા પાળીએ છીએ કે જુઓ લોયાના 12માં કહ્યું છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ ત્યારે એનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ઘેર જઈને લોયાના 12માનો 6લો ફકરો વાંચી લેજો. તો આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં એકલું મહારાજ, એકલા નકરા મહારાજ એવું નથી. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ વાત બરોબર સમજવા જેવી. કારણ કે અક્ષર છે એ જ મહારાજને જેવા છે એવા ઓળખાવે. જેમ માં છે એ બાપને જેવા છે એવા ઓળખાવે, એવી રીતે આપણે આ અક્ષર બ્રહ્મ દ્વારા મહારાજનું સ્વરૂપ જેવું સમજાય. કારણ કે એ દ્વારા આપણે અક્ષરરૂપ થયા હોઈએ તો મહારાજનું જેવું છે એવું સ્વરૂપ સમજાય છે. એટલે આ વાત આવી. હવે બીજી વાત છે જાણવામાં. એક તો મહારાજનું કરતા સાકાર સર્વોપરી અને આ ગુણાતીત ગુરુ પરંપરા પ્રગટ છે એ સમજ્યા એટલે ભગવાનનું સ્વરૂપ સમજાય કહેવાય. આપણે આટલું ખાલી એકલું સર્વોપરી સમજ્યા, એકલા કરતા હરતા સમજ્યા, એકલા સાકાર સમજ્યા એટલેથી સ્વરૂપ સમજ્યું ના કહેવાય. પણ સ્વરૂપ સમજવામાં શું આવ્યું? પ્રગટ. ચોથું પ્રથમના 37માં કહ્યું ને કે પ્રગટ સમજવા. પ્રગટ ના સમજ્યો તો ના કામું કે મહારાજ આવ્યા અને પછી 49 વર્ષ પૃથ્વી ઉપર એને ધામમાં વયા ગયા તો મોક્ષ ગયો ને, મહારાજના ભેગો વિદાય થઈ ગયો. પણ મહારાજ ગયા નથી. મહારાજ આ પૃથ્વી ઉપરથી જતા નથી. પણ મહારાજે કહ્યું છે કે અવતારના 19માં વચનામૃતમાં કે ભરતખંડ વિશે મનુષ્ય આવે ત્યારે ભગવાન એને ભગવાનના સંત જરૂર વિચારતા હોય અને એને ઓળખીને એની ભક્તિ કરીએ ને તો જ આપણે ભક્ત થયા કહેવાય. તો ભક્ત થવા માટે પણ મહારાજનું પ્રગટપણું સમજવું. એટલે મહારાજ ગયા નથી એ બહુ જ મહત્વનું છે ભગવાનના સ્વરૂપ સમજવાનું. એ તો શું થાય કે બસ વર્ષો પહેલા મહારાજ થઈ ગયા સર્વોપરી અવતારના અવતારી બધું બરોબર, પરંતુ એ મહારાજ આજે પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે એ સમજવું પાછું એ પ્રગટની નિષ્ઠા. નહીં તો પાછું મોક્ષની ઉધારું થઈ જાય. એટલે આ જાણવાનું શું છે આટલું. એટલે ખાલી મહારાજના રીતે એવું નહીં, પરંતુ એ મહારાજ ગયા નથી. ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ છે એમ સમજીને આપણે આ એમનો સંગ કરવાનો. પછી આવે છે કે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે, એમાં મનુષ્ય ભાવ છે જ નહીં. માયાનો કહે છે ને, ભાગવતમાં કહ્યું ને, માયાનો લેશ માત્ર ભગવાનમાં નથી. એટલે એ પ્રમાણે એમના સ્વરૂપને આવી રીતે બરોબર નિર્દોષ સમજવું એ પણ એક સમજણ છે. એટલે મહારાજે પણ કહ્યું છે કે અમારા હૈયામાં કામ ક્રોધાદિકનો લેશ પણ નથી અને અમારું ખાવું પીવું ઓઢવું એ તો આ સત્સંગી માટે છે. મધ્યના 33માં કહ્યું, આ કાર્યનું 6ઠું બોલ્યો હું. મધ્યના 33માં કે જે દિવસથી અમે જન્મ્યા છે તે દિવસથી અમને સ્વપ્નમાં પણ સ્ત્રીને દ્રવ્યનો ભૂંડો ગાઢ થયો હોય તો અમને 500 પરમહંસના સમ છે. નિર્દોષ ભગવાનનું સ્વરૂપ છે, નિર્દોષ. આમ પૃથ્વી ઉપર લાગતા હોય પરંતુ એ અક્ષરધામમાં રહ્યા થકા જ આપણને અહીં દર્શન આપે છે. એટલે ગીતામાં તો કહ્યું કે જન્મ કર્મ છમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ દેહમ તક્તવા પુનર્જન્મ નેતિ મામેતિ અર્જુન. કે અર્જુન, મારા જન્મ અને કર્મને જો દિવ્ય જાણીશ ને, બીજા બધા સાધનો કરવા કરતા આટલું સમજીશ ને તો ફરીથી માતાના ગર્ભમાં આવવું નહીં પડે, તારો મોક્ષ થઈ જશે. આ સ્વરૂપ સમજવાનું. પેલું તો સર્વોપરી સાકાર કરતા બધું પતી ગયું. હવે જે મહત્વનું આવે છે કે સ્વરૂપને નિર્દોષ સમજવાનું. મનુષ્ય ભાવ છે જ નહીં એમનામાં, એ દિવ્ય છે એ સમજવું એ બહુ અઘરું છે.
એટલે જેવા મહારાજ દિવ્ય છે ને એટલું યાદ રાખવાનું કે ભગવાનના ધારક સંત પણ દિવ્ય છે. તમે જુઓ 5 ભેદ છે આપણા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. એમાં 2 ભેદને કોઈ દાડો માયા આડી જ નથી. જીવ, ઈશ્વર, માયા પછી સીધું બ્રહ્મ ને પરબ્રહ્મ. તો માયા પર 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો એ નિર્દોષ છે. જેમ ભગવાન નિર્દોષ છે એવી રીતે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એવી રીતે અક્ષર બ્રહ્મ પણ નિર્દોષ છે અને એની પરંપરા પણ આખી નિર્દોષ છે. એટલે નિર્દોષ ભાવ ગુરુને વિશે લાવવો. યોગી મહારાજ કહેતા કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. એક ધનુરાસમાં સ્લેટમાં એમણે લખ્યું હતું કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ. એક વખત બોલ્યા કે નિર્દોષ બુદ્ધિ એ જ ગુરુ પૂજન. એટલે આ પ્રમાણે આપણે આટલું સમજવાનું કે ભગવાન અખંડ જે સંતમાં બિરાજમાન છે એ સંત પણ નિર્દોષ બુદ્ધિ છે, મૂર્તિ છે. એટલે કહ્યું કે સંતમાન જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. એટલે સંતને આવી મૂર્તિ કહી. એટલે અહીંયા આગળ જેમ કે છે ને રાધા અને કૃષ્ણ, લણ અને નારાયણ, એમ અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન આપણે સમજવાનું. તો આમ સમજીએ તો વાંધો આવે નહીં. એટલે આ પ્રમાણે અક્ષરમાં અખંડ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે કે આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. કે જેના આપમાં હરિનો વ્યાપ, અંગો અંગમાં કશું બાકી નથી, પણ હું રહ્યું બાકી. જેમ કે છે જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરિ. એમ સંત મારયા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરિ. બધું એની અંદર આવી ગયું. એ સંત સુખનું ધામ બની ગયા. એટલે ઘણી વખત અમારા અંબાલાલ કાકા કહેતા ને કે કેમ કોઈ પરેશમાં નીકળ્યા લાડુ લઈને, ત્યારે પછી બધા બોલાવે એમને, એ લાડુવાળા. હવે ભાઈ એ તો કંઈ પરસોત્તમભાઈ કે ચિમનભાઈ નામ છે, લાડુવાળો ક્યાં છે, કે આ તો સુરત છે એની અટક હોય લાડુવાળા. એ પણ પેલા લાડુ ધારણ કર્યા એટલે લાડુવાળા બોલે, અને પેલો બિચારો સમજે મને જ બોલાવે છે. એને બેસી જાય બરોબર કે હું લાડુવાળો, મારું અટક નથી, પણ મને બોલાવતા લાગે છે એટલે લાડુ આપે. પછી ઘણા અમારે જેવા ઉતાવળી જાય ને, એ લાડુ વાળાય જતું રહે, સીધું લાડુ જ આવી જાય. તોય પેલો સમજે કે ભાઈ આ મેં લાડુ ધારણ કર્યા એટલે મને લાડુ કહે છે, બાકી હું કઈ લાડુ છું, હું તો માણસ છું. તોય બિચારો લાડુ આપી આવે જઈને. એવી રીતે આપણે જોઈએ કે સંતમાં ભગવાન અખંડ રહ્યા છે, ધારણ કર્યા છે, એટલે આપણે એમને ભગવાન કહીએ. પણ યાદ રાખવાનું કે લાડુ ધારણ કરવાનું દ્રષ્ટાંત રાખશો યાદ, તો પછી આ સંત તે સ્વયં હરિમાં ગોટાળો થશે નહીં. કે જે આ પ્રમાણે આવા બધા અંગો અંગમાં ભગવાન રહ્યા છે, એટલા માટે એને ભગવાન જેવા કહેવાય. યોગીજી મહારાજ આટલી વાત કરતા કે પછી કહે છે કે સંત જ ભગવાન, તો શ્રીજી મહારાજનું શું સમજવાનું? તો મહારાજ સ્વામી બહુ સરસ વાત કરતા. એ કહેતા કે આપણે સંતને ભગવાન કહીએ, પણ કોને લઈને? સહજાનંદ સ્વામીને. લોયાના 13માં કહ્યું કે ભગવાનને લઈને તો બીજા બધા અવતારોને પણ ભગવાન કહેવાય, અને એ ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા શબ્દ આવે, ભગવાન નહીં, ભગવાન જેવા કહેવાય. અને એ વિના તો ભગવાનને છોડીને તો અક્ષરને પણ ભગવાન કહેવાય નહીં. તો આ પ્રમાણે આ વાત લોયાના 13માં કહી છે. તો આમાં એમ સમજવાનું કે પછી આપણે ભગવાન કહેતા હોઈએ તો એ સમજવાનું કે એમાં ભગવાન અખંડ રહ્યા છે. એટલે પ્રમુખ સ્વામી કહેતા કે આપણે જ્યારે સંતને ભગવાનનું સ્વરૂપ કહીએ તો કોને લઈને? શ્રીજી મહારાજને લઈને, કે એમાં શ્રીજી મહારાજ રહ્યા છે એમ બોલીએ છે. અને શ્રીજી મહારાજને ભગવાન કહો તો કોને લઈને? આ એક શબ્દ યાદ રાખવાનો. શ્રીજી મહારાજ ભગવાન છે, કોને લઈને? કોઈને લઈને નહીં, એ તો સ્વયં ભગવાન જ છે. આટલો ફરક. અને તમે ગુણાતીતાનંદ સ્વામી પછી કે બાકી ગુરુ પરંપરા, એને આપણે તમે ભગવાન જેવા કહો તો કોને લઈને? શ્રીજી મહારાજને લઈને. તો એમાં શ્રીજી મહારાજ આવી ગયા, આગળ આવી ગયા. અને શ્રીજી મહારાજ માટે કંઈ બોલાય નહીં એવું કે એ કોને લઈને ભગવાન? એ કોઈને લઈને નહીં, એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. ધારે તો જે અક્ષરધામમાં રહ્યા છે એ અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા વિરાજમાન રહે. આ કેટલી શુદ્ધ સમજણ આપણા માટે સમજવું આ ભગવાનનું સ્વરૂપ. તો આ ના સમજાયો તો નકામું. અને એવા જે સંત, એવા જે મહારાજ, એ અક્ષર બ્રહ્મમાં અખંડ બિરાજમાન રહે છે. મહારાજ અક્ષરધામ રૂપી તખતનો અમે કોઈ દિવસ ત્યાગ કરતા નથી.
તો અક્ષરને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામરથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. તો અક્ષરમાં ભગવાન અખંડ રહે છે. તો જુઓ પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરનું સ્વરૂપ છે, કારણ કે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને એમણે કહ્યું કે બીજાના દેહ તો પડી જશે પણ હું ચિરંજીવી છું. એ અક્ષર જતું નથી, એ અખંડ જુદા જુદા રૂપ બદલાય એના, પણ સ્વરૂપ તો એક. ભગતજીનું રૂપ બદલાણું પણ સ્વરૂપ તો અક્ષર બ્રહ્મનું. શાસ્ત્રીમાંનું રૂપ બદલાઈ ગયું આખું, પરંતુ સ્વરૂપ તો અક્ષર બ્રહ્મનું જ. યોગી બાપા પ્રમુખ સ્વામીનું રૂપ બદલાઈ ગયા, બધાના રૂપો જુદા જુદા છે, યાદ રાખજો. કોઈ જુદા જુદા સાધુ છે, કોઈ ગ્રસ્ત છે, કોઈ જુદી કોમ્યુનિટીના કોઈ સ્વરૂપ, અરે બધા સ્વભાવ બધું, પરંતુ સ્વરૂપ તો એક જ છે. તો પ્રમુખ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, બ્રહ્મ છે, અને એ ભગવાન અને બ્રહ્મનું સ્વરૂપ છે, અને એમાં અખંડ ભગવાન પ્રગટ રહ્યા છે. એટલે એમનું નામ શું કહેવાય છે? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. કોઈ આપણને પૂછે કે તમારા ગુરુનો બાયોડેટા, એક જ લીટીમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. તો બહુ સમજાવો તો ખરા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શું કહેવાય? તો આવો જ સમજાવવાનું કે બ્રહ્મ છે સાક્ષાત, એનું આ સ્વરૂપ છે, અને એમાં ભગવાન અખંડ રહ્યા છે પ્રગટ, એટલા માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એ શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે એ પણ બરોબર વ્યવસ્થિત રીતે સમજવાનું. એટલે આપણે આજ બધી ઘણી વખતે છે ને આપણે સ્વામી પાસે પ્રાર્થના જ કરીએ છીએ કે હે મહારાજ, હે સ્વામી, તમારું સ્વરૂપ છે એ જેવું છે એવું અમને ઓળખાવજો. અને વાત સાચી છે કે જો સ્વરૂપ જો ઓળખાઈ જાય ને જેવું તેવું, તો પછી વાત જ ભૂલી આમ બદલાઈ જાય, બ્રહ્મરૂપ જ થઈ ગયા કે ભાઈ એમાં પછી કશું બાકી રહે નહીં. તો આ પ્રમાણે આપણને આવા સમર્થ ગુરુ મળ્યા છે, તો એને જેવા છેવા ઓળખી અને એમાં હેતને પ્રીત કરવી. આજે જોઈએ છે કે ઘણા બધા આવા ઘણા મહાપુરુષો જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજના યોગી મહારાજના યોગમાં આવે છે, પરંતુ એમને એના માટે ઘણો બધો અખંડ ભાવ એ બધો થઈ જાય છે કે આ કોઈ જુદી જ પ્રકારના સંત છે. એક સંતે સ્વામીને કહ્યું કે મને યોગીજી મહારાજે ભણવાની આજ્ઞા કરેલી અને આપ મને ગામડા જવાની વાતો કરો છો. ત્યારે સ્વામી કહ્યું કે અત્યારે યોગી મહારાજ ગામડે જવાની વાત કરે છે, એમ સમજો. એટલે એનો અર્થ એ થયો કે યોગીજી મહારાજ ગયા નથી, આ જુદી રૂપે આપણને આ આજ્ઞા આપે છે. એટલે એમાં કોઈ પછી ફેરફાર જેવું નથી. અને પછી આપણે જોયું કે ઉત્તર ગુજરાતની બાઈઓએ જે મહારાજની પાસે જે ફગવા માગેલા, એમાં પણ આ જ વાત મેં મુખ્ય આવેલી કે જે લીળા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. ભગવાનના સ્વરૂપને જ સમજવાની વાત આવી કે તમારા વિશે મનુષ્ય બુદ્ધિ ના આવે, તમારી જે લીલાઓમાં હંમેશા અમને દિવ્ય ભાવ રહે, તો પછી કોઈ વાંધો ના આવે. અને જેને સ્વરૂપ સમજાઈ ગયું હોય ને એનો કેફ બહુ જુદો આવે. તમે જોજો હરિભક્તોમાં જે અમુકને કેફ છે ને એ સ્વરૂપનો કેફ છે. ભલે પોતામાં કામ કૃતાદિક દોષો થોડા ઘણા હોય, પણ જે એ તો આજ ટાળવાના છે સત્સંગમાં, પણ સ્વરૂપનો કેફ છે ને એ છલકતો દેખાય સંતો હરિભક્તોમાં આપણને. એટલે એમ લાગે કે એને કંઈક મળેલું છે. જેમ ઘાણલાના મૂળી ડોશી હતા ને, એક વખતે શ્રીજી મહારાજના પગ દાબેલા એને, અને એને કેફ હતો એનો. અને પછી એમને એનો મૂળી ડોશી દેહ પડવાની પરિસ્થિતિ થઈ, ત્યારે એનો ધણી છે ને એ તો ઓકો પીતો ને કે સત્સંગી નહીં. એટલે એણે કહ્યું હવે તારા જીવને ગતે કરજે. ત્યાં ડોશી એકદમ કેફમાં આવી ગઈ, શું મારા જીવને ગતે કરવાનું, કે તારી સદગીત થાય એવું. એ કે મારા જીવને ગતે કરવાની વાત રહેવા દે, મેં છે ને શ્રીજી મહારાજના પગ દાબ્યા છે એક વખત, મારા હાથ પ્રસાદી ના થયા છે, અને ત્યાં આખી જિંદગી મારા રોટલા ખાધા છે મારા હાથના. એટલે તું અક્ષરધામમાં જવાનું, ભલે ઓકો પીતો છે પણ તો ભાઈ મારે ક્યાં પછી અસદગતિની વાત છે. તો જો આવો મૂળી ડોશીને એવો કેફ રહેતો, એવો કેફ. આપણે ઘણી વખત સમજીએ બધા દોષો હોય ને કેવી રીતે અક્ષરધામમાં જાય, તો જ્યાં ભગવાનને જ્યાં બિરાજમાનો અનંતકોટી બ્રહ્માંડમાં ત્યાં મૂકી દે. પણ એને પેલું જન્મ અરે શું કહે 184 જતી રહે, એને જમપુરી જતી રહે. કેટલું પ્રમોશન કહેવાય, હદ વગરનું ને. 184 એટલે કેટલા કૂતરાને ગધેડાને બલાડાને બધા કેટલા વર્ષો સુધી એમાં પડ્યું રહેવું પડે, એ બધું જતું રહ્યું. જમપુરીના માર 1000 વર્ષ સુધી ભૂતમાં રહેવું પડે, એ બધું જતું રહ્યું. સીધો જ હાઈટ પેલી ટ્રેક જ બદલાઈ ગઈ એની. અને જ્યાં ભગવાનને સંત બિરાજમાન હોય ત્યાં જ પછી એને જ્યાંથી બાકી હોય ત્યાં જોઈન્ટ થઈ જાય. અને પછી સ્વભાવ અને પ્રકૃતિ બધું જાય ત્યારે અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય દેહ છતાં, અને પછી દેહ મૂકીને. તે તો જુદી વાત છે, પણ આટલું તો એને કેફ રહ્યા કરે. આ લૌકિક કેફ કેવો છે? એક વખત અમે મુંબઈમાં હતા અને એ વખતે આપણા ચંદ્ર ઉપર ગયેલા નીલ આર્મસ્ટ્રોંગ આવેલા, અને એ વખત જમ્યતાનભાઈ જોશી મુંબઈના મેયર હતા. એટલે ક્રોસ મેદાનમાં બહુ મોટી સભા હતી અને એમને પહેલું જ હસ્તધૂનન કરવાનું થયું.
કે બિંગ એ ફર્સ્ટ સિટીઝન ઓફ બોમ્બે એમ પેલો મસ્તમાં કર્યું અને એનો કેફ ચડી ગયો. સાંજે 1969ની વાત છે. એ વખત સાંજે પાછા ત્યાં આવ્યા. યોગી બાપા જુહુમાં હતા અને કે બાપા આજે તો મારા ભાગ્ય ખુલી ગયા. કે શું થયું પણ તમને? કે ચંદ્રલોકના મનુષ્ય સાથે મેં હાથ મિલાયો. ઓહો, ચંદ્ર ઉપરથી આવેલા? કે એમ નહીં બાપા, અહીંથી ગયેલા ને પછી ત્યાંથી પાછા આવેલા, એમ ચંદ્રલોકના નહીં. એટલે સ્વામી કે ઓહો કે અમને ચંદ્રલોકના? અરે જુઓ ને બાપા, આ હાથથી એમને આમ કરેલું. તે યોગી બાપા તો વળી એને ચડી જાય. આ તમારો હાથ લાવ પ્રસાદીનો. બાપાએ માથે મૂક્યો. હવે આપણને થાય કોની આરે આ વાત કરે છે ને, જ્યાં સૂર્ય અને ચંદ્ર પણ પ્રકાશતા નથી. ન તદ ભાષાએ તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમ મમ. આવું અક્ષરધામ પોતે યોગી મહારાજ એની સામે જઈને મેરુમાં પોતાને મેરુ પર્વત સામે સુવર્ણ પર્વત હોય ને એમાં વીંટી બતાવે ને કે જો મારી વીંટી, એટલે આખો પર્વત હોનારો છું વીંટી બતાવે છે. એવી પ્રકારનું આવું થાય. પણ લોકોને લૌકિક કેફ કેવો. યોગી બાપા પહેલા હોકાની વાત કરતા કે 2 ગામનો ગરાસદાર અને હભેસિંહ બાપુનો હોકો એણે પીધો 22-23 એઠી ફૂંકાઈ હશે તો એને કેફ ચડી ગયો. ગામમાં કોઈને ગણે ગાંઠે નહીં, એવું બધું થઈ ગયું. તો જો આપણને ખરેખર કેફ થઈ ગયો હોય, ચડી ગયો હોય ને, તો વાત જ બહુ જુદી પડી જાય. ઓહો, મારો આ પ્રમાણે કેટલો મારા ભાગ્ય મને આજે આવા સ્વામીએ બોલાવ્યો, એમની સામે મને બેસવાનું મળ્યું. એટલે કહ્યું ને કે સુખ સાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો. આપણે કહે છે ને કે આપણી ઉપર કેટલી મોટી પુરુષોત્તમ સાથે પૂર્ણ સગપણ થયું. આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો. આપણા જેવું કોઈ ભાગ્યશાળી આ દુનિયામાં નથી. ફોર્ચ્યુનેટ કહે છે ને, આપણે ભાગ્યશાળીમાં ભાગ્યશાળી લકીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ જો હોઈએ ને તો આપણે છીએ કે આપણને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે. ત્યારે એક કેફ આવે. બાકી ઘણાને આવા બધા કેફ હોય, કઈ ગવર્નર સાથે ફોટો પડી ગયો હોય, રાષ્ટ્રપતિ સાથે ફોટો પડી ગયો હોય, આવું બધું બધાને એવો કેફ જાય. મુંબઈમાં નહીં, પેલા માઇકલ જેક્સન આવ્યો હતો ને, એના દર્શનથી 2 જણા બેભાન થઈ ગયા. પછી એને ગોળીઓ આપીને જાગૃત કર્યા. પછી શું થયું? એક ઓહો, માઇકલ જેક્સન મુંબઈમાં એક જ જગ્યાએ આખા હિન્દુસ્તાનમાં આટલું જ મોટું છે, કોઈ જગ્યાએ જવાના નહોતા. અને આપણે ક્યાં અમેરિકામાં જન્મે ક્યાંથી જવાના હોઈએ. અને માઇકલ જેક્સનના દીવાના હતા બંને. પણ આજે આપણા કેવા ભાગ્ય કે આપણે મુંબઈમાં, ચાલીમાં રહેતો હતો આમ તો, કે મુંબઈમાં બેઠા બેઠા આપણને માઇકલ જેક્સનના દર્શન થઈ ગયા ને, એમાંથી કેફ ચડી ગયેલો. હવે માઇકલ જેક્સન કેવો છે તો આપણે બધું જાણીએ છીએ, પણ મંદિરમાં આવી ગયો છે એટલે સારું એમ કહેવું. પણ કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે એના દર્શનથી જો કેફ ચડી જાય ને બેભાન થઈ જતા હોય, આપણે કોણ બેભાન થયા કે? એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે આ સત્સંગ છે ને, જેવો છે એવો સમજાય નહીં. તો આ જેવો છે એવો સમજાતો જ નથી. અને જો સમજાય ને તો જીરવવો બહુ કઠણ પડે. કાં તો ગાડો થઈ જાય અને કાં તો બેકી જાય. આમાંથી કશું થયું નથી એટલે સમજ્યા નથી એવું થયું નહીં, એવું નથી. એમાં મજાવાનું કે બહુ અઘરું છે. જેવું છે એવું સ્વરૂપ સમજવાનું અઘરું છે. આપણે અમુક તમે જુઓ ને, આપણા હરિભક્તો અખંડ કેફમાં જ રહેતા હોય, 24 કલાક જાણે દારૂ પીધો હોય ને, વગર પીધેલા જેવા બધા આપણા ત્યાં છે, બધા 5-25 મુદ્દાઓ. તો આપણે એમ લાગે ને કે આમ જગતથી જાણે કંઈ છે જ નહીં, એને કેફમાં જ રહ્યા કરે. પછી ઘરમાં ગમે તે થાય, છોકરો ગયો કે ધામમાં ગયો હોય કે પછી ધંધામાં ગરબડો થઈ હોય, એવા બધા અમે જોયા છે. પણ એમને કંઈ ચિંતા નહીં, કેફમાં અખંડ રહે. એનો કેફ મોડો પડે નહીં, એવી પ્રકારનો. ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત એક હરિભક્તના માથા ઉપર હાથ મૂક્યો. તે ભાઈ મુંડન ના કરાવે, અરે મુંડન નહીં, વાળ જ કપાવે નહીં. કે આમ કેમ? કે સાક્ષાત અક્ષર બ્રહ્મનો હાથ જ્યાં પડ્યો, 2 પૈસાના વાળંદ પાસે હું માથું નમાવું, એનો હાથ પડવા દઉં એના ઉપર? વાત જ નહીં કે ઉતારી ઠેઠ સુધી વાળા વધારે રાખે એને. એટલે આવા કેફ વાળા હોય છે. એટલે જેને આવો કેફ હોય, અમારા પ્રભુદાસ લાલાજી છે ને, એ હંમેશા કહેતા કે શાસ્ત્રી એ વખત જયારે ઉતાવળા ને બધા ને શાસ્ત્રીમાં જ બોલ્યા, અરે ડોબ્બા જેવો છે તું તો. તેને એટલો બધો કેફ ચડી ગયો. હજી વાતો એ જ કરતા ઠેઠ સુધી. મને શાસ્ત્રીમાં ડોબ્બો કયો, તો એનો કેફ એને લો. એટલે એવો બધો કેફ. એટલે યોગી બાપા વાત કરતા ને, એક હરિજન બાઈ હતી, મોટો ભારો લઈને જતી હતી, અને ભડલીના ભાણ ખાચર છે ને ડેલીએ બેઠેલા, અને એના ડેલી આગળથી એ નીકળી અને એને જોયું, ઓહો આવડો મોટો ભારો. એટલે એ બોલ્યા, ગધની આ જબરી કહેવાય, આટલો મોટો ભારો ઉપાડીને જાય છે, ગધની કહ્યું. અને પછી ઘેર જઈને ભારો નાખ્યો અને એના ધણી કે તારું પાણી નહીં ભરવું હવે. હું કે શું છે? પણ કે મને ભડલીના બાણ ખાચરે બોલાવી. પણ હું કહ્યું તને બોલાવી એટલે તને રાણી બનાવવા બોલાવી? કે ના મને ગધેડી નહીં કહી લ્યો. એટલે તારે એનો કેફ કે આપણી હામુએ ન જુઓ ને આવા મોટા માણસ, પણ આ મારી હામું જોઈને મને આવું બોલ્યા
ગધેડીને હું ભારો ઉપાડ્યો કે લ્યો, તો એનો હંમેશા એને કેફ રહે. તો જો લૌકિક માણસોને પણ આટલો બધો કેફ કહે. એક વખત એક ઓર્ડિનરી આરબ હતો અરબસ્તાનમાં, અને ત્યાંના મોટા શેખ હતા ને, એ તંબુમાં બધા રહે બધા જ. એ વખતે ઊંટ ફેરવતા હોય ને. હવે એ વખતે છે ને એને એમના શેખને મળવા જવું હતું. તો બહાર પહેરેગીર હતો ને, પહેવા ના દે. નહીં, અંદર નહીં. અરે કે હું સામાન્ય ઓર્ડિનરી પૈસા ગરીબ આરબ છું, મને એમના દીદાર કરવા દો. વાત જ નહીં. અને આ બધી ચર્ચા અંદર પેલા નસીદ ખાને સાંભળી. આરબ હતો એ શેખ. એને કોઈ બી આવવા દો ને, શું છે, કોણ ચલાવવાનું? એ આવ્યો કે કોણ છું ભાઈ તું? કે હું અરબસ્તાનનો એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરબ છું. એટલે હમણાં તો હું તંબુમાં બેઠો સાંભળતો હતો, અને તું કાકલોદી કરતો હતો, હું તો ગરીબ સામાન્ય આરબ છું, પૈસા મને અંદર જવા દો. અને અત્યારે આમ આવીને તિસ્માર ખાન જઈને બોલે છે કે હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરબ છે. શું છે આ? એ કે જુઓ શેખ સાહેબ, જ્યારે મને તમારા દર્શન નહોતા થયા ને, ત્યારે હું ઓર્ડિનરી આરબ હતો બહાર. પણ આજે હું કોની સામે ઉભો છું? શ્રેષ્ઠ અરબસ્તાનના જે શેખ, એની સામે ઉભો, એટલે હું સર્વથી શ્રેષ્ઠ આરબ કહેવાઉં. પછી પેલા ખુશ થયા કે પોતાનો મહિમા આવ્યો ને કે ના, બરોબર, સાચી. એટલે આવું થઈ જાય. એટલે એ દૃષ્ટિથી આપણે ભલે ગમે એવા સામાન્ય હોઈએ, પણ કોની મિજલસમાં બેઠા છીએ? પ્રમુખ સ્વામી મહારાજની. તેનો કેફ આપણને રહેવો જોઈએ. અમારા હાજી શેઠ હતા ત્યાં પાલેજ ગામમાં, એ બહુ વખત અમે મળતા. અને કે તમે આ કહે છે ને કે ગમે એટલી નમાઝ પઢો, ગમે એટલું તમે બધું પેલું કરો, પરંતુ ત્યાં જઈને હજ કરી આવો, પણ પ્રમુખ સ્વામીની મિજલસમાં 2 ઘડી બેહો ને, એનો મહિમા વધારે છે કે એવો એને મહિમા બહુ હતો. એટલે એ કેફમાં હંમેશા રાત વાતો કરતા હાજી શેઠ. તો આપણે જોઈએ કે આપણે આજે સત્સંગોમાં જે કેફ છલકાય છે ને, એ તમને બીજી જગ્યાએ નહીં દેખાય. જોજો, કારણ કે એ પ્રાપ્તિનો કેફ છે. સ્વરૂપ સમજાનો કોણ સ્વરૂપ છે એનો કેફ છે. એટલે સમજવું શું ભગવાનનું સ્વરૂપ, આટલું સમજણ પડી. પેલું કરતા સાકાર સ્વરૂપ પર પ્રગટ તો બરોબર છે, પરંતુ એનો કેફ સમરૂપનો જો સમજાઈ ગયો હોય ને, તો પછી મોડી વાત જ નહીં. અખંડ આનંદમાં જ રહ્યા કરે. એવા આપણા કેટલા બધા હરિભક્તો અખંડ આનંદમાં રહેતા. નિષ્કળાનંદ સ્વામી તો કેફમાં જ રહ્યા કરતા હંમેશા. તૂટેલું તુંબડું જેવું હતું, બોખી તુંબડી. એટલે ફરતા અને કે રાખપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાળ, કોઈમાં કહેશો કંગાળ, નિરધનિયા તો અમે નથી. મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. હું મોટો માલ, તુમડું પત્તર ને વૈરાગ્યનો માર ખાવાનો, બીજું તો કંઈ વિશેષ મળેલું નહોતું. પરંતુ એમના કેફ મહારાજ એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયા કલ્યાણ કોટ. એટલે એને કેફ જ છલકતો. એના પદોમાં તમે જુઓ કેટલા બધો કેફ. મુક્તાનંદ સ્વામી પણ ગાય કે નવનિધિની રે નથી મારે વાંછના રે, અરે સિદ્ધિ તે સામૂહ વેશિદ જોય, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે. અરે હવે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. આવો કેફ આટલો અખંડ જેને રહેતો હોય, ત્યારે આપણે સમજીએ કે એને સ્વરૂપ જેવું છે એવું સમજાયું છે. સ્વરૂપ સમજાયું આ કન્ફર્મેટરી ટેસ્ટ આ પણ છે. પછી તો કામ ક્રોધાદિક દોષ તો ટળવાના જ છે, પણ કેફ રહેવો જોઈએ. એ તો ઘણા માનલા બેઠા કે આપણું કલ્યાણ થશે કે કેમ, આપણે કે અક્ષરધામમાંથી કોની ચિઠ્ઠી પડી. અરે અહીં અક્ષરધામ જ છે, આપણે કંઈ બીજે જવાનું છે નહીં, દેહ મૂકીને જવાનું, પણ અત્યારે અક્ષરધામમાં જ બેઠા છીએ એવો કેફ. હવે આપણે 5મી વાત ઉપર જઈએ. સમજવાની વાત આવી ગઈ. સમજવું ભગવાનનું સ્વરૂપ, રાખવું શું બ્રહ્મ થઈને પરબ્રહ્મ. આ એક નવી વાત આવી કે રાખવું શું બ્રહ્મ થઈને પરબ્રહ્મ. ઘણા બધાને ઘણું પ્રકારની બધી વસ્તુઓ રાખવાની હોબી હોય છે. એન્ટિક વસ્તુઓ રાખવાની બહુ હોબી હોય. એના ઘરમાં જૂની મૂર્તિઓ હોય, જૂના રચેલા હોય, જૂનું કંઈ ને કંઈ જે મ્યુઝિયમ બધું એ છે ને, એને રાખવાનો બહુ શોખ હોય. હૈદરાબાદમાં સાલારજંગ મ્યુઝિયમ છે, 1 મેન કલેક્શન છે. એ ત્યાંના નિઝામનો દિવાન હતો સાલારજંગ, પણ એને એટલું બધું ભેગું કરેલું છે, આશ્ચર્ય પામી જવાય. એટલી બધી ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ અમે ત્યાં સાલારજંગ મ્યુઝિયમમાં જોયેલી છે. પણ એ ગમે એટલું તમે રાખ્યું હોય, પરંતુ જ્યારે પ્રલય થાય ત્યારે કશું રહેવાનું ખરું
કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોકધામ રહેવા ન પામે, સર્વેનો સંહાર હોય રે. ગમે એટલું તમે રાખેલું હોય, ગમે એટલું સાચવેલું હોય, પરંતુ એ કશું આ પૃથ્વી ઉપર સ્થિર રહેવાનું નથી. આપણે જોઈએ કે આપણે આપણા સ્વભાવ પણ રાખીએ છીએ. ઘણા લોકો છે બીજું બધું ત્યાગે, સ્વભાવ રાખે. રાખવા જેવો એક સ્વભાવ છે, એ સ્વભાવ તો બીજા જન્મનું કારણ બને, એનો કોઈ ફાયદો નથી. ઘણા લોકો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં કાળા નાણાં રાખ્યા, એ બધું જતું રહેવાનું છે. પરંતુ આ રાખવાનું શું છે? બ્રહ્મ થઈને પરબ્રહ્મ, બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને આપણે રાખવા, આ સમજવા જેવું છે. એ ના સમજ્યા હોય તો આ બધું નકામું છે. એટલે આ સમજવાનું આ છે કે ભગવાન બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મ રાખવા. એકલા પરબ્રહ્મ નહીં, પણ બ્રહ્મરૂપ થઈને. નહીં તો કોઈક છે ને આપણને હાથી ભેટ આપે, આપણને કોઈક હાથી ભેટ આપે, અને આપણે ચોથા માળે 10 બાય 10 પતરાવાળી રૂમમાં રહેતા હોય ઉપર અગાસીમાં, એ શું કરવાનું? એક ટાઈમ માંડ જમતા હોઈએ તો પેલો તો 10 મણ ખાય એક જ ટાઈમે, અને ઉપર એને પાર્કિંગ ક્યાં કરવું, એને રાખો ક્યાં? બહા પ્રશ્ન થઈ જાય. પછી આપણે એને છે ને આમાં રજા આપવાની હોય કે ભાઈ આ લઈ જાઓ. બાકી મોટર તો હોય ને, ચાલે ત્યારે પેટ્રોલ બળે, પડી કંઈ પેટ્રોલ ના ખાય. આ તો હાથી તો તમે કંઈક મુસાફરી ન કરો ને તો 10 મણ તો રોજ ખાય, એમને ચાલ્યા વગર પેટ્રોલ જાય. એટલે મોતનો ધંધો કહેવાય ને. એટલે એ પ્રમાણે હાથી આપણે પાછો આપવો પડે. તો હાથી ઉત્તમ વસ્તુ છે, પરંતુ આપણો અધિકાર નથી, કારણ કે આપણી હેસિયત નથી. એટલે કહ્યું ને, ઉત્તમ વસ્તુ અધિકાર વીણ મળે, તદ અપી અર્થ નવસરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. એટલે બગલાને તમે મોતી આપો ને તો ચાંચ ના બોળે, કારણ કે એની હેસિયત નથી. એવી રીતે આપણી પાસે ભગવાન આવે, પણ જો આપણી તૈયારી ના હોય તો શું ભગવાનને રાખી શકીએ? રાખી ના શકાય. જેમ ધ્રુવજી હતા, એણે તપ કર્યું અને ભગવાન સામે આવી ગયા, અને ભગવાન કહ્યું માગે આપું. તો આવી રીતે માગવાનું હોય ને કે તમારી મૂર્તિ વિના મારા નાથ મને બીજું આપશો નહીં, તો માગી ના શક્યો, કારણ કે બ્રહ્મરૂપ નહોતો થયો. એને પેલા યાદ આવ્યું કે મારી શું કહેવાય, અપર માતાએ મને આવા વેણ કહેલા કે તારા ખોળામાં બેહવું હોય તો મારી કુખે જન્મ ધરવો પડશે. એટલે ગુસ્સો ચડેલો, અને ગુસ્સો પાછું યાદ આવી ગયો કે મારા પરદાદાઓ જ્યાં ના બેઠા હોય એવું મને દિવ્ય સિંહાસન અને આ બધું રાજ્ય મળવું જોઈએ. અને ભગવાને તથાસ્તુ કહ્યું. પછી એને લાઈટ થઈ, આમની પાસે તો મુક્તિ માગવાની હતી, મેં આ શું માગ્યું? કારણ શું? બ્રહ્મરૂપ થયો નહોતો. ભગવાન તો સામે જ હતા, પરંતુ બ્રહ્મરૂપ થયા વગર આ કે છે ને, મૂર્તિ તો હોય પણ મંદિર વગર પધરાવશો ક્યાં? જેમ કે ગુણાત્યાન સ્વામી કહ્યું કે મૂર્તિ તો હોય પણ મંદિર વગર પધરાવવી ક્યાં? અત્યારે જયપુરમાં જાઓ ને તો તમને જોઈએ એટલી મૂર્તિઓ મળે. મૂર્તિ મોહલ્લો છે, જેટલી જોઈએ, જે કે રામની કૃષ્ણની માતા મહાદેવની જે સાઈઝ બધી મળી જાય ફટાફટ. તમે ટેમ્પોમાં ચડાવી એને લઈ આવો, પછી કે ક્યાં પધરાવી? હા, મંદિર જ બન્યું નથી. એટલે મંદિર બનાવવું અઘરું છે, મૂર્તિ શૈલી છે. તો જુઓ, ધ્રુવની સામે મૂર્તિ હતી, પરંતુ એને કામ ના આવ્યું. જેમ કે કોઈ કહે છે કે ભાઈ રામના દર્શન થાય તો આપણને શાંતિ થઈ જાય, રામચંદ્રના ઉપાસકોને. પણ રાવણની સામે જ રામ હતા, પણ રાખી શક્યો નહીં રામને, કારણ કે બ્રહ્મરૂપ થયો નહોતો. કૃષ્ણ હતા, કૃષ્ણના ઉપાસકોને એમ થાય કે કૃષ્ણના એક વખત દર્શન થઈ જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. પણ તમે જુઓ, કૃષ્ણ હતા ત્યારે દુર્યોધન હતા, શિશુપાલ હતા, દંતવક્ર હતા, બધા કેટલા કૌરવો બધા હતા, બધા કૃષ્ણની સાથે ના હતા, કન્ટેમ્પરરી. પણ કશો ફાયદો થયો નહીં. સ્વામિનારાયણના ઉપાસકોને એમ થઈ જાય કે એક વખત જો શ્રીજી મહારાજના દર્શન થઈ જાય ને, ઓહો, આપણો પ્રવૃત્તિ માણકી ઉપર હોય, અને પછી શું કહેવાય, મહારાજ છોગલા ધારણ કર્યું હોય અને માણકીના અસ્વાથીને આપણને દર્શન આપે, આવો પરોક્ષ ભાવ રહે, અને થાય કે એવું તો આપણું પેલું થઈ જાય, પણ કંઈ ફાયદો નહીં. આ તમારા અમદાવાદ છે ને, તો અમદાવાદનો સુબો મહારાજને જોતો હતો કે નહીં આ ભદ્રમાં? પણ શું કર્યું એણે? મારવાના ધંધા કર્યા હતા કે તેલના ટાંકામાં નાખી દઉં ને મારી નાખું. તો ફાયદો થયો? ભગવાન સામે જ હતા, પણ એને કશો જ ફાયદો થયો નહીં. જેમ તમે જુઓ કે લખુચારણના ત્યાં મહારાજ મહિનો રહ્યા, અને પછી કહ્યું માગે આપું કે આ વિરોધ દીકરોને હાઈટ મેહો કાયમ રહેવું કરી આપો. શું ફાયદો થયો? ફાયદો થયો? મહારાજની પાસે મૂર્તિ વગર કશું જ માગવાનું હોય નહીં કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો. પણ આ ક્યારે મગાય? આ ક્યારે મગાય? કે બ્રહ્મરૂપ થયા હોઈએ તો. બાકી તો આ લૌકિક જ મગાય, બધા લૌકિક જ માગતા હોય છે. એટલા માટે આ પ્રમાણે આ બ્રહ્મરૂપ થવું એ બહુ મોટો એ બહુ મોટો પ્રશ્ન છે કે કેવી રીતે બ્રહ્મરૂપ થવાય, કેવી રીતે? તો બ્રહ્મ સંગે બ્રહ્મ હોય, કે જે સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે સ્વામી, એનો મન કર્મ વચ્ચેને જો આપણે સંગ કરીએ તો આપણે પણ બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મ આપણને વર્ણનીય થઈ જાય. એટલા માટે રાખવું શું? બ્રહ્મ થઈને પરબ્રહ્મ બેઠું. બરોબર?
કે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રાખવા. હવે યોગીજી મહારાજ આગળ કહે છે કે છેલ્લાનું 5મું વચનામૃત, મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન. આ 5 વસ્તુ બની ગઈ. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું અને રાખવું શું. એ પ્રસ્તાવના પછી કહે છે કે ભગવાનની મહાત્મ્યયુક્ત ભક્તિ, એની હવે મીમાંસા આવે છે. અત્યારે જોઈએ ચાતુર્માસ ચાલે છે, ભક્તિની બહુ સિઝન છે. આજે જોઈએ કે ગિરનારમાં લીલી પરિક્રમા થતી હોય, નર્મદાની પરિક્રમા, વ્રત ને તપ ને અનુષ્ઠાન ને પારાયણ ને બધું જ ચાલતું હોય. એટલે આ બધી ભક્તિ તો ચારે તરફ ચાલ્યા જ કરે છે. એટલે એ ભક્તિ શું એ સમજવાનું, એમાં વળી મહાત્મયુક્ત ભક્તિ એ શું સમજવાનું. એટલે આ પ્રમાણે ભક્તિને જેવી છે એવી સમજવી. જ્યારે કુશળ કુંવરબાઈ ધરમપુરમાં હતા ત્યારે એમનું રાધાકૃષ્ણનું મંદિર હજી પણ છે ત્યાં, એવું ને એવું. તો ત્યાં હંમેશા રાજ્ય તરફથી એક બ્રાહ્મણ કથા વાંચતો અને કુશળ કુંવરબાઈ સાંભળતા. અને એમાં 10મા સ્કંદની અંદર રૂકમણી હરણનો પ્રસંગ આવ્યો. અને રૂકમણી હરણનો પ્રસંગમાં એવું આવ્યું કે રૂકમણીનું શ્રી કૃષ્ણ ભગવાને કુંદનપુરમાં જઈ અને હરણ કર્યું, એમનું કાંડું પકડીને રથમાં બેસાડીને પછી દ્વારિકા લાવ્યા. એને કહ્યું, ભાઈ ઊભી રાખ, કથા ઊભી રાખ. કે શું છે પણ? કે જો આમાં શું થયું, રૂકમણીનું કેવી રીતે કલ્યાણ થયું. એને પ્રગટ ભગવાન મળ્યા અને એનું કાંડું પકડ્યું ત્યારે રૂકમણીનું કલ્યાણ થયું. એવી રીતે તું કથા વાંચીને મરી જવાનું, સાંભળી મરી જવું, પણ આપણું કલ્યાણ ન થાય. પરંતુ જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણીનું કાંડું પકડ્યું, એવી રીતે પ્રગટ ભગવાન આપણું કાંડું પકડે ને તો જ આપણું કલ્યાણ થાય. બાકી એમને એમ તો આ થઈ શકે એવું છે જ નહીં. કારણ કે ભાળ્યા વગરની ભક્તિ કરવીને કઈ ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામાં હું ચોળીને ખાવું. કે જેનો આપણે જોયા જ નથી, જેનો દર્શન નથી, એની ભક્તિ કેવી રીતે થાય, અટકળથી કેવી રીતે કાર્ય થાય. એટલા માટે કહ્યું કે ભક્તિ ભક્તિ સહુ કરે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ ભક્તિ પ્રભુ પ્રગટની એમ કહે છે ચારે વેદ. આપણે ભક્તિ કર્યા કરીએ એટલે વ્રત ને તપ ને દાન ને આન તેન બધું ચાતુર્માસમાં બધું ઘણું કરીએ, 12 મહિના કરતા હોઈએ, પરંતુ ભક્તિ પ્રભુ પ્રગટની એમ કહે છે ચારે વેદ. ભગવાન પ્રગટ જોઈએ. એટલે આ પ્રગટની ભક્તિ ના હોય તો બધું નકામું. એટલા માટે પ્રગટની ભક્તિ, આજે બધા તંબુરાન તાલ બધું વગાડતા હોય, બધું કરતા હોય, પરંતુ એ બધું તો ઠીક છે, પરંતુ પ્રગટ જોઈએ. કે પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. આપણે રસોઈ બનાવી હોય તો અગ્નિ પ્રગટ જોઈએ. આપણે અંધારું ટાળવું હોય તો પછી અજવાળું પ્રગટ જોઈએ. એવી રીતે મોક્ષ માટે ભગવાન પ્રગટ જ જોઈએ. બાકી એ સિવાય આપણે આ પૃથ્વી પર જ આપણે છે ને મોક્ષ મેળવી શકીએ નહીં. એટલા માટે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણ્યા. ગીત ગણ ગા કપી વૃંદ કોટી. આ બધા દાખલાઓ જોઈએ કે જેને ભગવાન પ્રગટ મળ્યા છે એનું આ પ્રમાણે કલ્યાણ થયેલું છે. એટલે એ દૃષ્ટિથી શ્રીજી મહારાજ જયારે પ્રગટ હતા પૂર્વે 200 વર્ષ પહેલા, ત્યારે એમણે જેને ઓળખ્યા એનું તો કલ્યાણ ચોક્કસ થઈ ગયું. એમની ભક્તિ કરી, પ્રગટની ભક્તિ, સિદ્ધિ પ્રગટની ભક્તિ એમણે કરી. એટલે એમનો મોક્ષ તો થઈ જ ગયો અને એમનો કેફ પણ એમના પદોમાં છલકાતો આપણે જોયો. પણ થાય મહારાજ ગયા પછી પ્રગટની ભક્તિ કેવી રીતે થાય, આ પ્રશ્ન થઈ ગયો. તો મેં આગળ કહ્યું એ પ્રમાણે ગુણાતીત સંત છે એ અખંડ પૃથ્વી ઉપર રહે છે અને એમાં મહારાજ સમ્યક પ્રકારે રહે છે. એટલે આપણે જે ભક્તિ કરીએ છીએ પ્રમુખ સ્વામીને નથી કરતા, યાદ રાખવાનું, પણ એમાં રહેલા સાક્ષાત પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ છીએ. એટલા માટે આપણી પ્રગટની ભક્તિ કહેવાય. આ બરોબર સમજવાનું કે આપણે પ્રમુખ સ્વામીની ભક્તિ નહીં, પણ એમાં રહેલા મહારાજ એની ભક્તિ કરીએ છીએ. જેમ કોઈ કહે છે ને કે આપણે પેલું શું કે કોઈ ભાઈ આવ્યો હોય અને કે મારે તમારે આત્માને ચાલ્લો કરવો છે. હવે તો હનુમાનની જેમ છાતી ફાડવાને મરી જવાય ને, ભાઈ કે તું યાર કંઈ કર ને એટલે મારા આત્મામાં થઈ ગયો સમજવાનું. તો જો દેહને પૂજે જીવ પૂજાઈ જાય છે. આપણે ગંગાજળ હોય તેની લોટીને ચાંદલો કરીએ તો ભાઈ ગંગાજળ પૂજાઈ ગયું એવું આપણે માનીએ છીએ. એવી રીતે આવા સંતને પૂજીએ ને તો ભગવાન પૂજાઈ ગયા એમ આપણે માનવાનું, નહીં તો ભાઈ અંદર ક્યાં કાઢવા જવા. એટલે એ દૃષ્ટિથી આવી રીતે આપણે પ્રગટની ભક્તિ કરીએ તો આપણને આ લાગે. જેમ અત્યારે છે ને એમનું રૂપ જુદું છે પણ સ્વરૂપ તો એમનું એ જ છે. એવી રીતને આપણે સમજાવીએ તો વાંધો ના આવે. અને નહીં તો શું થઈ જાય કે 1886 મહારાજ ચાલ્યા ગયા ધામમાં અને આપણે ધણી વગરના થઈ ગયા, આપણે નિર્ધનિયા થઈ ગયા, આપણે ખલાસ થઈ ગયું. આપણે નિર્ધન છીએ જ નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું કે અનાથપણાનું મેણું ઉતર્યું. યાદ રાખો શબ્દ, સદા સદા થયા સનાથ, સદા
થયા સનાત. ડર ન ગ્રહ્યો રે બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એમાં કહ્યું થયા સદા સનાત. આપણે સદા સનાત થઈ ગયા, કારણ કે આપણને એ ગુણાતીત પરંપરા દ્વારા મહારાજ જ મળેલા છે. એટલે આપણે જે ભક્તિ કરીએ છીએ એ પ્રગટની ભક્તિ આપણે કરીએ છીએ. નહીં તો આપણે શું થઈ જાય કે દુષ્કાળ પડી જાય તો આપણને મોક્ષનો એવી પરિસ્થિતિ થઈ જાય. એટલા માટે આવી જે ભક્તિ છે એ કેવી રીતે આપણામાં ઉત્પન્ન થાય, તો અંત્યના 5મા વચનાત્મા અને વર્તાલના 3જા અર્થમાં આ વાત કરેલી છે કે શુક સંકાદિક જેવા જે મોટા પુરુષ એની જે સેવા અને પ્રસંગ એણે કરીને મહાત્મ્ય સહિત એવી જે ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. ભક્તિ અને મહાત્મ્ય સહિત એ બરોબર યાદ રાખજો કે મહાત્મ્ય સહિત ભક્તિ એ બહુ જુદી વસ્તુ છે. ઘણી વખત કહે છે ને કે ભગવાનનો મહિમા એટલે અક્ષર. અક્ષર છે ભગવાનનો મહિમા. જેમ કોઈ પૈસાદાર માણસ હોય તેના બંગલા મોટરો અને એનો વાડી વજીફા એનો મહિમા કે ઓહો આટલું બધું છે એટલે તો બહુ મોટા હોવા જોઈએ, એનો આ બધો એનો મહિમા છે. એવી રીતે અક્ષર બ્રહ્મનો આટલો બધો પ્રતાપ છે કે અક્ષર બ્રહ્મના શાસનથી આખું બધું બ્રહ્માંડો ચાલે છે. અને એ અક્ષર બ્રહ્મના પતિ મહારાજ છે. આ સમજીએ તો શું થઈ ગયું, અક્ષર એ ભગવાનનો મહિમા કહેવાય. અક્ષર એ ભગવાનનો મહિમા કહેવાય. એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ કરવી એટલે મહિમા એ સહિત ભક્તિ થઈ કહેવાય. હવે સમજણ પડી કે અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ એટલે મહાત્મ્ય સહિત ભક્તિ. એ આપણે એ આધ્યાત્મિક અર્થની અંદર સમજવાનું. એટલે એ પ્રમાણે એ અક્ષરે સહિત પુરુષોત્તમની ભક્તિ કરવી. બીજું આપણે સમજવાનું કે મહાત્મ્ય સહિત ભક્તિ હોય એનું લક્ષણ બહુ જુદું થાય. જેમ આપણે કોઈ ભાઈ રવિવારે સભામાં આવવું બરોબર છે, એ ભક્તિ કહેવાય. પરંતુ જો રોજ આવતા હોય ને તો મહિમા એ સહિત ભક્તિ. આપણે કહ્યું કે ભાઈ 3 દીકરે 1 દીકરો સાધુ થવા આપવો એ ભક્તિ કહેવાય. પણ એકનો એક આપી દે તો મહાત્મ્ય સહિત ભક્તિ. 10મો 20મો આપવો પણ ઘણા સર્વસ્વ આપી દે છે, દાદા ખાચર કુશળ કુંવરબાઈ બધાએ, તો એનું નામ શું કહેવાય, મહાત્મ્ય સહિત ભક્તિ. એટલે એની ડિગ્રી બધી વધવા માંડી આગળ. એટલા માટે મહિમા સહિત ભક્તિ હોય એને કોઈ દિવસે કોઈ વાંધો કોઈ દિવસે આવે જ નહીં. એટલે આ પ્રમાણે આવી વાત અહીં કહી કે મહિમાએ સહિત આપણે ભગવાનની ભક્તિ કરી અને એના કેફની અંદર હંમેશા કાયમ રહેવું. એટલે મહારાજે આ વાત સમજાવી. અને મહાત્મા વિનાની ભક્તિ છે ને એ મોડી પડી જાય છે. જેમ પહેલા એમણે કહ્યું કે જેમ જુવાન દીકરી હોય ને પછી એને અક્ષય રોગ લાગુ પડે, અને જુવાન ક્યાં બાળકી હોય અને ક્ષય રોગ લાગુ પડે તો જુવાન થયા મોર જ મરી જાય. એ વખતે ક્ષય રોગ અસાધ્ય હતો. તો એ પ્રમાણે મહાત્મા ના હોય ને તો ભક્તિ મોડી પડી જાય. જેમ ભોજનમાં બધું હોય પણ જો મીઠું ના હોય તો પછી ભોજન છે ને અલૂણું લાગે, મજા ના આવે ખાવાની. એવી રીતે આપણે બધી ભક્તિ કરીએ પણ એમાં જો મહિમા ના ભળ્યો હોય તો પછી આ ભક્તિમાં આપણને બરકત આવતી નથી. એટલા માટે આ પ્રમાણે આ ભક્તિ બરોબર કરવી. પણ એ ઉત્પન્ન થવા માટે સેવા અને પ્રસંગ, મોટા પુરુષની જે સેવા કરવી. અને બીજું શું કરવાનું, પ્રસંગ કરવો. યોગી બાપા કહેતા સેવા શું કે મંદિરનો કચરો વાળીએ ને તો આપણી વાસના વળી જાય. મંદિરનો કચરો વાળવાથી આપણી વાસના વળી જાય. અને પ્રથમના 8ના વચનામાં કહ્યું છે સેવાનો પ્રસંગ કયો કે ઇન્દ્રિયો અંતઃકરણની જે ક્રિયા છે એ ભગવાનની સેવાને વિશે જોડો તો અંતઃકરણ શુદ્ધ થાય છે. એટલે મોટા પુરુષને આવી રીતે સેવા કરીએ અને આ પ્રમાણે રહીએ તો પછી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને એનો પ્રસંગ કરવાનો, સંગ અને પ્રસંગ. આ જે માળાના મણકા છે એ બધો સંગ કહેવાય. આ દોરો કપાઈ જાય તો છૂટા પડી જાય. અને સિંદરી છે એને બાળો ને તો એનો વળ જાય નહીં, એ પ્રસંગ કહેવાય. એવી રીતે ગમે એવા માન અપમાન ઇત્યાદિ પ્રસંગોમાં પણ સત્સંગ મૂકીને ભયો ના જાય કોઈ પણ સામાન્ય બાબતમાં તો સમજવું કે એને પ્રસંગ કર્યો છે, નહીં તો એમનેમ જ ચાલે. એક વખત પ્રથમના 44ના વચનામાં સોમલા ખાચર મહારાજને પૂછે છે કે મહારાજ તમારો પ્રસંગ તો બહુ જ અમે કરીએ છીએ પણ માયા કેમ જતી નથી, બહુ પ્રસંગ કરીએ. મહારાજ કે તમે અમારો કરો છો ને અડધો જગતનો કરો છો. પાછો પૂરેપૂરો કરતા હોય સંસ્કૃતમાં કહે પ્રકર્ષેણ સંઘ એથી પ્રસંગ. બરોબર પાક્કો પ્રસંગ કર્યો હોય સંઘ તો એ પ્રસંગ કહેવાય, પછી એમાં વાંધો આવે નહીં. એટલે ઘણી વખતે આપણે સંઘ કરીએ પણ જેનો પ્રસંગ બરોબર કર્યો હોય તો આગા લેવાય નહીં. ઘણા બધા તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે પેલા સંતો રહેતા હતા ને તો હવે સંઘમાં તો હતા પણ પાછા અમરસિંહ પાળાને પાછો પૂછવા જાય તે પછી એ પ્રસંગ થયો કહેવાય નહીં, ખાલી સંઘ જ કહેવાય. એ પ્રસંગ ના થયો કહેવાય. અને પ્રસંગ થયો હોય એ તો કોઈ દિવસ પાછો પડે જ નહીં. એટલે એ પ્રમાણે આપણે આ જગતનું છોડીને ભગવાનનો પ્રસંગ હંમેશા કરો. આપણે કે અડધો અમારો કરો છો ને અડધો તમે શેનો કરો છો, જગતનો કરો છો. જેમ શિવલાલ શેઠ છે ને ત્યાં ગયા હતા જુનાગઢ
અને જુનાગઢ ગયા અને પછી તો શું થયું કે બપોરે પેલું રિસેસ પડે ને જમ્યા પછી ઠાકોરજી ઉઠે ત્યાં સુધી કથા વાર્તા કશું હોય ને બધા આરામ કરતા હોય, પણ વેપારી માણસો કંઈ સુઈ ના જાય એટલે બજારમાં આંટો માર્યો અને ત્યાં વળી હોનું વેચાતું હતું ને વેપારીજી વહેલે લીધું અને તરત ને તરત કંઈ ભાવમાં ઉછાળો આવી ગયો એ વખતે જ એટલે વેચી માર્યું. તો એ જમાનામાં 150 રૂપિયા એને વધ્યા એટલે બહુ રાજી થઈ ગયા. અને પછી આવ્યા 3:30 વાગે ઠાકોરજી ઉઠ્યા. સ્વામીને કે સ્વામી આવતીકાલે આપણી રસોઈ રાખજો. કે કેમ? એકદમ કે હું બજારમાં ગયો હતો અને પછી આ સોનું લીધું ને દીધું એમાં મને 150 રૂપિયાનો ફાયદો થયો. ત્યારે સ્વામી કે હોનું લેવાનો આવો સંકલ્પ થયો પણ કરોડમાં ઢૂંસા લેવાનો સંકલ્પ થાય છે. આ તમે આ મોટા સાધુનો સમાગમ મૂકીને શું કર્યું? હવે બપોર તો રિસેસ હતી, એમાં શું સમાગમ હોય? પણ એમાં ગોષ્ઠી કરવાની, સ્મૃતિ કરવાની કે સવારે હું વાત થઈ, સ્વામી કેમ બેઠા હતા, હું હતું, એ કરવાનું રહી ગયું. અને પછી આવા બપોર આમાં આટો મારી આવ્યા તો સત્સંગ તો કરતા જ હતા, ત્યાં સમાગમ કરવા જ આવેલા ગુણાતીતાનંદ સ્વામીનો, પણ અડધો સ્વામીનો સમાગમ અને અડધો જગતનો સમાગમ. તેનામાં કંઈ બરકત આવે નહીં, પણ બરોબર પાક્કો આપણે આ સત્સંગ કર્યા હોઈએ તો પછી કોઈ દિવસ વાંધો ના આવે. એટલે એ સમજવાનું. બીજું તમે જુઓ કે મારા સિવાય બીજી ઉપાસના થઈ જાય ને એ પણ જગતનો પ્રસંગ કહેવાય. આ યોગી બાપા કહેતા કે જગતનો પ્રસંગ એટલે શું? મહારાજ સિવાય બીજી ઉપાસના. આ સોમલો ખાચર છે ને આ મહારાજની સાથે ફરે, બધું કરે, પણ સવારે હોય ને પણ દાંતણ કર્યા પછી દાંતણ ફાટા અને પાપ નાઠા. હે હરિ સૂરજ નારાયણ ભેખની ટેક ને બાનાની પત્ર આવજો. આનો અર્થ જ ખબર ના પડે હું બોલવાનું, પણ રોજ આવું બોલે તો એનો અર્થ શું? આટલું મહારાજની ભેગો રહે ને હરિ સૂરજ નારાયણની પાછી ઉપાસના કરે તો એ પછી શું કહેવાય? અડધો પ્રસંગ મહારાજનો અને અડધો પ્રસંગ જગતનો, એવું થયું કહેવાય. એટલે એ બરોબર કહેવાય નહીં. એટલા માટે મહારાજ સિવાય બીજી ઉપાસના થઈ જાય એ પણ જગતનો પ્રસંગ થયો કહેવાય. એટલે આ બરોબર સમજવાનું. એટલે આ પ્રમાણે મહિમાએ સહિત જે ભગવાનની જે ભક્તિ છે એને જે બરોબર સમજાયા હોય તો કોઈ દિવસે એ હંમેશા પાછો પડે નહીં, આનંદમાં રહ્યા કરે. એટલે જેમ ઉદયકુંવર બાને પણ મહિમાએ સહિત ભગવાનની ભક્તિ સમજાયેલી તો ઉદયપુરની ગાદી એ છોડી અને નીકળી ગયા મહાત્મ્ય સહિત ભક્તિ.